એકલો અમેરિકા દેશ વર્લ્ડનું 15% ક્રૂડ અને 25% ગેસ વાપરે છે, તો કાર્બન એમિશન સૌથી વધુ કરે છે. એના સિવાય 25% ટોટલ એમિશનમાં કહી શકીએ કે ટોટલ એમિશનના 25% ચાઇના એકલું કરે છે. તો 2023નું વર્ષ હતું એ પૃથ્વીના ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ હતું. 145 કરોડની વસ્તી અત્યારે છે. આજથી 10, 15, 20 વર્ષ પછી આપણે 160-65 કરોડે પહોંચશું. તો ત્યારે શું થશે? ત્યારે રિસોર્સિસ પણ વધારે જોશે અને પાણીની શોર્ટેજ પણ એનાથી વધારે હશે. GS1નું પેપર છે એમાં 11મો ક્વેશ્ચન અને જ્યોગ્રાફીનો પહેલો ક્વેશ્ચન. ભારતના વ્યૂહાત્મક આયોજન માટે ભૌગોલિક અથવા તો વસ્તી વિષયક માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાક્યનું મૂલ્યાંકન કરો. પેપરનો 13મો ક્વેશ્ચન અને જ્યોગ્રાફીનો ત્રીજો ક્વેશ્ચન. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે તે સમજાવો અને ભારતમાં આબોહવાને પ્રભાવિત કરવામાં તેની ભૂમિકાની ચર્ચા કરો. તો આગળ વાત કરીએ પેપરનો 14મો ક્વેશ્ચન અને જ્યોગ્રાફીનો ચોથો ક્વેશ્ચન. COP28ના પરિણામો અને ભારત દ્વારા તેમાં ભજવવામાં આવેલ ભૂમિકાની ચર્ચા કરો. આગળ વાત કરીએ તો પેપરનો 15મો ક્વેશ્ચન, છેલ્લો ક્વેશ્ચન અને જ્યોગ્રાફીનો 5મો ક્વેશ્ચન. ભારતમાં ગરમીનો સમયગાળો વધુ લાંબો, હોટ વેવ્સ અને વધુ સઘન બનવાની અપેક્ષા છે. વિગતવાર ચર્ચા કરો. નમસ્કાર બધાને. આપણે GPSC મેઇન્સ 2023ની જે પેપર સોલ્યુશનની સિરીઝ છે એને આગળ વધારીએ છીએ. તો સાયન્સ એન્ડ ટેક અને બીજા અન્ય વિષયો પણ પોલિટી, પછી જે એથિક્સ છે, એસે છે અને એ બધાના પેપર સોલ્યુશન ઓલરેડી મુકાઈ ગયા છે. તો આજે જે નવો વિષય છે એની ચર્ચા કરીએ. ભૂગોળ, જ્યોગ્રાફી, GPSC 2023 મેઇન્સનું પેપરનું સોલ્યુશન. તો જ્યોગ્રાફીની વાત કરીએ તો એમાં પણ જે છે સાયન્સ એન્ડ ટેકમાં આપણે વાત થયેલી કે સાયન્સ એન્ડ ટેકવાળું જે પેપર હતું એમાં ટોટલ 5 ક્વેશ્ચન હતા. એમાંથી 3 ક્વેશ્ચન સાયન્સ એન્ડ ટેકના હતા, પણ એ પણ કરંટ બેઝ હતા. અને એની સાથે જે બીજા 2 ક્વેશ્ચન હતા એ એન્વાયરમેન્ટ અને ઇકોલોજીના હતા. તો જ્યોગ્રાફીમાં પણ કંઈક એવું જ છે કે જે પહેલા 3 ક્વેશ્ચન છે એ પ્રોપર જ્યોગ્રાફીના ક્વેશ્ચન્સ છે અને એમાં પણ ક્યાંક તમે જુઓ ને તો કરંટ સાથે ઘણા બધા જોડાયેલા છે. અને એની સાથે બીજા 2 જે છેલ્લા 2 ક્વેશ્ચન છે એમાં સેમ એવી જ રીતે એ બંને એન્વાયરમેન્ટ અને ઇકોલોજી રિલેટેડ ક્વેશ્ચન્સ છે. તો બેમાં કોમ્બિનેશન આવી રીતે જોવા મળે છે આપણને. તો એવી જ રીતે વાત કરીએ તો પ્રીવિયસ યરના પેપર્સ પણ જો તમે જોતા હોય અથવા તો રેફર કરતા હોય તો પણ ઘણો રેફરન્સ મળી શકે. આમાં એક ક્વેશ્ચન છે જે ઓલરેડી 2021ની GPSC મેઇન્સમાં એમણે પૂછેલો છે. એના જ રિલેટેડ, એનાથી કહી શકીએ કે કનેક્ટેડ ક્વેશ્ચન પૂછેલો હતો, જેનું સોલ્યુશન પણ સરે મૂકેલું છે, જે ઇનલેન્ડ વોટરવેઝવાળો હતો કે ભારતના રાષ્ટ્રીય કહી શકીએ કે જળમાર્ગો, એના રિલેટેડ જ ક્વેશ્ચન આમાં પણ પૂછેલો છે. તો એવો જ સેમ ક્વેશ્ચન 2021માં પણ પૂછાઈ ગયેલો છે 2 વર્ષ પહેલાં. તો પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર્સ GPSCના અને UPSCના તમે જેટલા રેફર કરશો એટલું આમાં તમને વધારે હેલ્પફુલ થઈ શકશે. તો શરૂઆત કરીએ જ્યોગ્રાફીના પેપર સોલ્યુશનની. તો જ્યોગ્રાફી જે છે આપણને ખ્યાલ જ છે કે એ GS1 પેપરમાં હોય છે. જેમ સાયન્સ એન્ડ ટેક GS3માં હતું એમ જ્યોગ્રાફી GS1માં હોય છે. તો GS1 પેપરના જે GS1નું પેપર છે એમાં 11મો ક્વેશ્ચન અને જ્યોગ્રાફીનો પહેલો ક્વેશ્ચન. ભારતના વ્યૂહાત્મક આયોજન માટે ભૌગોલિક અથવા તો વસ્તી વિષયક માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાક્યનું મૂલ્યાંકન કરો. હવે આ છે ને હ્યુમન જ્યોગ્રાફીવાળો ક્વેશ્ચન છે કે વસ્તી વિષયક આમાં ડેટાની માહિતીનો કહી શકીએ કે શું ઉપયોગ છે એ પૂછ્યો છે. તો સૌથી પહેલાં તો વ્યૂહાત્મક આયોજન એટલે કે કહી શકાય કે સ્ટ્રેટેજિક ડેવલપમેન્ટ અથવા તો પ્લાનિંગ માટે વસ્તીનો ડેટા કઈ રીતે કહી શકીએ કે કામ આવી શકે. તો એની વાત કરીએ તો સૌથી પહેલાં તો કોઈ પણ આપણે પ્લાનિંગ કરવું હોય ને તો આપણી પાસે કંઈક એનો રો ડેટા, બેઝિક ડેટા હોવો જરૂરી છે. જે પણ કહી શકીએ કે સમુદાય માટે અથવા તો કહી શકીએ કે આખા દેશ માટે જ્યારે પણ કોઈ સરકાર નવી યોજના લઈ આવતી હોય ત્યારે એનો કંઈક રો ડેટા હોવો જોઈએ કે આની જરૂરિયાત શું છે, શું કામ આ યોજના લઈ આવી છે અને આનો લાભ કયા કયા લોકોને પહોંચી શકશે, અંદાજિત કેટલા લોકો આમાં કવર થઈ શકશે. તો આ રો ડેટા મળે ક્યાંથી? જો આપણી પાસે આવી કંઈક ભૌગોલિક માહિતી હોય તો એ માહિતી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો સૌથી પહેલાં તો આની ઉપયોગિતા શું છે? તો પ્લાનિંગ એન્ડ પોલિસીઝ માટે કે કોઈ પણ નવું પ્લાનિંગ કરવું છે, નવી યોજના લઈ આવી છે તો એ પોલિસી બનાવવા માટે, એનું પ્લાનિંગ કરવા માટે આ ડેટા ખૂબ જરૂરી છે. આ ડેટા હોય ને તો ઘણું બધું હેલ્પફુલ થાય કે આપણે કઈ રીતે પ્લાનિંગ કરશું અને યોજના કઈ રીતે લોકો સુધી પહોંચાડશું. પ્રોબ્લેમ આઇડેન્ટિફાઈંગ, એક્ઝિસ્ટિંગ એન્ડ એડવાન્સ. હવે આપણે જે અત્યારે પ્લાનિંગ કરીએ છીએ એ પ્લાનિંગ આપણે અત્યારે કઈ રીતે કરીએ છીએ કે આપણી પાસે કંઈક પ્રોબ્લેમ આવ્યો અથવા તો કંઈક કહી શકીએ કે એક પ્રશ્ન છે, એના નિરાકરણ માટે, એના સોલ્યુશન માટે આપણે પ્લાનિંગ કરીએ છીએ. આપણે જો હવે ડેવલપ્ડ ઇકોનોમીમાં જવું હશે, આપણે અત્યારે ડેવલપિંગ ઇકોનોમીમાંથી ડેવલપ્ડ ઇકોનોમી જવા તરફ આપણે જઈએ છીએ,
તો ત્યાં પહોંચવું હશે ને તો આપણે કંઈક અલગ કરવું પડશે કે પ્રોબ્લેમ આવે ને એ પહેલાં જેનું સોલ્યુશન આપણે ગોતી રાખવું પડે કે આવા પ્રોબ્લેમ્સ આવી શકે તેનું કંઈક સોલ્યુશન કાઢી રાખીએ. દર વખતે એવું જરૂરી નથી કે આપણે ફ્યુચર પ્રેડિક્ટ કરીએ અને પ્રોબ્લેમ્સ પ્રેડિક્ટ કરી શકીએ, પણ જો જેટલો ડેટા આપણે વધારે માઇક્રો લેવલ ઉપર ડેટા લેશું તો એ રીતે આપણને વધારે ઉપયોગી થઈ શકશે. પ્રોએક્ટિવ ગવર્નન્સ આ ખૂબ કહી શકે ને કે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. પ્રોએક્ટિવ ગવર્નન્સ કે સરકાર માટે જો એને યોજનાઓ પબ્લિકને સારી રીતે પહોંચાડવી હોય અને લોકોમાં સરકારની એક સારી છાપ ઊભી થાય એના માટે પ્રોએક્ટિવ ગવર્નન્સ ખૂબ જરૂરી છે. કે પ્રોબ્લેમ થાય પછી તમે એનું સોલ્યુશન કાઢો એ તો સરકારની ફરજ છે, પણ જો પ્રોએક્ટિવલી કામ કરે કે પ્રોબ્લેમ આવા જ ન દે, પ્રિકોશન્સ લઈને કામ કરે તો લોકોમાં એક સરકાર પ્રત્યેની એક સારી છાપ ઊભી થઈ શકે, પ્રશાસન અને સરકાર પ્રત્યેની. ડેવલપ્ડ નેશન્સ રિક્વાયરમેન્ટ્સ કે આપણે જેમ વાત થઈ એમ કે આપણે જો વિકસિત ઇકોનોમીમાં જવું છે, વિકસિત ઇકોનોમી બનવું છે, વિકસિત અર્થવ્યવસ્થા, તો એના માટે આપણે આવું સૂક્ષ્મ પ્લાનિંગ ખૂબ જરૂરી છે. તો આ બધા એની કહી શકીએ કે એની જરૂરિયાત છે, એની ઉપયોગિતા છે કે આ ડેટાનો આપણે ક્યાં ઉપયોગ કરી શકીએ અથવા તો કઈ રીતે એનો ઉપયોગ કરી શકાય. તો આવા કયા કયા ડેટા હોઈ શકે કે જે આપણને વસ્તી વિષયક માહિતી ઉપલબ્ધ કરાવે અને એના થ્રુ આપણે એનો ઉપયોગ પ્લાનિંગ માટે કરી શકીએ. તો સૌથી પહેલું છે સેન્સસ એટલે કે વસ્તી ગણતરી, જે છેલ્લે 2011માં થઈ હતી અને આપણે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે, આપણને ખ્યાલ જ છે. તો છેલ્લી 2011માં થઈ હતી, એના પછી થવાની હોય 2021માં, પણ આપણને ખ્યાલ જ છે કે આ વૈશ્વિક મહામારીના કારણે વસ્તી ગણતરી નથી થઈ શકી. હવે સરકારનું મે બી એવું પ્લાનિંગ હોઈ શકે કે 2026માં ડિલિમિટેશન કરવાનું છે પરિસીમન પહેલાં, તો ત્યારે 24-25માં વસ્તી ગણતરીની શરૂઆત થઈ શકે એવું છે. એવા સંકેત છે કે 25માં શરૂ કરે ને 26માં પૂરી થાય તો 26થી ડિલિમિટેશન લાગુ કરી અને પછી નવી જે આખી કહી શકીએ કે લોકસભા વિધાનસભામાં જે ફેરફાર કરવાના છે એ થઈ શકે. તો સેન્સસ ખૂબ ઇમ્પોર્ટન્ટ માહિતી છે. આપણા દેશમાં કેટલા લોકો છે એ ખબર હશે તો આપણે નવી પોલિસીસ બનાવી શકશું ને. તો આ સૌથી મોટો કહી શકીએ કે ડેટા છે ભૌગોલિક. તો સેન્સસ હોય છે એમાં કેવા કેવા પ્રકારની માહિતી સરકાર ક્વેશ્ચનરીઝ થ્રુ, પ્રશ્નોત્તરી થ્રુ લેતી હોય છે. તો જેન્ડર એટલે કે જાતિ, પછી રિલિજન એટલે કે ધર્મ, કે આ ધર્મના લોકોનું પ્રમાણ કેટલું છે, સંખ્યા કેટલી છે, વસ્તી કેટલી છે. એજ્યુકેશનલ એન્ડ ઓક્યુપેશન, તો કયા લોકોનું કહી શકીએ કે શૈક્ષણિક બેકગ્રાઉન્ડ કેવું છે, અને ઓક્યુપેશન કે શું વ્યવસાય કરે છે. તો આ ડેટા ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય તો આપણને ખબર પડે કે કયા વ્યવસાયમાં કેટલા લોકો સંકળાયેલા છે. કલેક્ટેડ ઇન 16 લેંગ્વેજીસ, કે સેન્સસ જે છે 2011ની વાત કરીએ છીએ તો 16 અલગ અલગ ભાષામાં એનો ડેટા જે છે એ કલેક્ટ કરવામાં આવ્યો હતો. એમાં છે ને 3 અલગ અલગ ડિવિઝન કર્યા હતા સેન્સસ 2011માં. પહેલો જે હતો એ હાઉસ લિસ્ટિંગ હતો અને એમાં ટોટલ અલગ અલગ 35 પ્રશ્નો હતા. આપણે બધા ડિસ્કસ નથી કરવાના કે કયા કયા પ્રશ્નો હતા, પણ ઓવરઓલ વાત કરીએ ને તો ટોયલેટ કેટલા ઘરોમાં છે, ગેસ કનેક્શન છે કે નહીં, વોટર એટલે કે પાણીની સુવિધા છે કે નહીં, વ્હીકલ્સ કેટલા છે, ઇન્ટરનેટ ફેસિલિટીઝ કેટલા પાસે છે અને બેન્કિંગ કેટલા પાસે છે. તમે ખાલી અંદાજો લગાવો ને તો જો છેલ્લી સરકારની 2014 પછીની જે સરકાર છે એની યોજનાઓ જુઓ ને તો બધા સાથે કનેક્ટેડ છે. ટોયલેટ ભારતમાં કેટલા ઘરોમાં નહોતા, તો અત્યારે લગભગ 11 કરોડ ઘરમાં ટોયલેટ આપેલા છે, સરકારે બનાવી દીધા છે. ગેસ કનેક્શન જે ઉજ્જવલા યોજના છે, તો જોયું તમે એનો આ કહી શકીએ કે એનો સીધો આપણે કહી શકીએ કે એનું કનેક્શન છે અહીંયા નવી યોજના સાથે, કે આ ડેટા સરકાર પાસે હોય તો એ નવી યોજના લાવી શકે ને. પછી નલ સે જલ જે સરકારનું ઇનિશિયેટિવ છે કે ટેપ વોટર, તો એ સ્કીમ પણ પાણી કેટલા ઘરમાં કનેક્શન છે તો સરકાર નવા ઘરોમાં આપી શકે ને કનેક્શન, એ પણ ડેટા અગત્યનો છે. સાથે વ્હીકલ કેટલા છે, ઇન્ટરનેટ કેટલા છે, તો આ બધી પાછી જે છે વ્હીકલ, ઇન્ટરનેટ અને બેન્કિંગ, તો બેન્કિંગમાં પણ જનધન યોજના ખૂબ મોટો રોલ છે. તો સરકારની આ 4 મોટી યોજના 2014 પછીની છે તો એનો આ ડેટા ક્યાંથી મેળવ્યો, રો ડેટા, તો સેન્સસ ઉપરથી. તો આ એક કહી શકીએ કે એનું એક્ઝામ્પલ છે કે કઈ રીતે વસ્તી વિષયક માહિતી જે છે એનો વ્યૂહાત્મક આયોજનમાં કહી શકીએ કે ઉપયોગ થઈ શકે ખૂબ સારી રીતે. તો આ પણ છે. તો આગળ વાત કરીએ કે જે બીજું સેક્શન હતું, એક સેક્શન આપણે વાત કરી કે હાઉસ લિસ્ટિંગ, કે ઘરમાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે એનો પણ સર્વે થાય છે જ્યારે સેન્સસ વસ્તી ગણતરી થાય ત્યારે. બીજું શું છે, પોપ્યુલેશન એમ્યુનરેશન, કે વસ્તી કેટલી છે. આ પ્રોપર કહી શકે ને કે આ ક્વેશ્ચનરી જે 30 ક્વેશ્ચન્સ છે એમાં શું હોય કે લોકો કેટલા છે ભારતમાં, તો એના અલગ અલગ ડેટા, કે ફેમિલીમાં કેટલા લોકો છે એની બધી, તો પર્સનલ ડિટેલ્સ. રિલિજન એટલે કે લોકો કયા સંપ્રદાયને અથવા તો કઈ માન્યતાને અનુસરે છે, તો અથવા તો કયા સંપ્રદાયમાં માને છે. લેંગ્વેજ, કઈ ભાષા બોલે છે, ભાષાનું પણ ખૂબ મહત્વ છે કે કઈ ભાષા બોલનારા કેટલા લોકો છે, તો એનો પણ સરકાર પાસે એક ડેટા હોય આના થ્રુ. લિટરેસી એટલે કે સાક્ષરતા, લિટરેસી અને એજ્યુકેશન બેમાં ઘણો ડિફરન્સ છે, એટલે અહીંયા સાક્ષરતા લિટરેસીનો એક્ઝેક્ટ મિનિંગ થશે
એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, ડિગ્રીઝ કેટલી છે. અહીંયા પણ એજ્યુકેશન એટલે ભણતર નહીં, ડિગ્રી કેટલી છે, કયા લોકો પાસે કેટલા ડિગ્રી ધારકો છે. એટલે ફોર એક્ઝામ્પલ કેટલા લોકો ગ્રેજ્યુએટ છે, કેટલા લોકો પોસ્ટ ગ્રેજ્યુએટ છે, PhD હોલ્ડર્સ છે, ડોક્ટર્સ છે, એન્જિનિયર્સ છે, એ બધો ડેટા. અને ઓક્યુપેશન પાછું, કે ઓક્યુપેશન એટલે કે વ્યવસાયમાં જોડાયેલા છે. એની સાથે ત્રીજો ડેટા જે છે એ હતો NPR. આમાં કઈ કઈ માહિતી હોય છે? તો રેસિડેન્શિયલ સ્ટેટસ, કે કોની પાસે મકાન ભાડે રહી છે અથવા તો પોતાનું છે. તો રેસિડેન્શિયલ સ્ટેટસ, જેન્ડર, ડેટ ઓફ બર્થ, જન્મ તારીખ, અને મેરિટલ સ્ટેટસ કે લગ્ન વિષયક માહિતી. તો આ બધી માહિતી હોય છે NPRમાં. આનાથી પણ સરકારને ઘણી બધી યોજનાઓ લાવવામાં મદદરૂપ થતી હોય છે. ફોર એક્ઝામ્પલ, જે સરકારે વચ્ચે હમણાં વાત ચાલતી હતી કે છોકરીઓની લગ્નની ઉંમર જે છે એ 18થી વધારીને 21 કરવી, તો એ ડેટા આના ઉપરથી નક્કી થાય કે કઈ ઉંમરે લગ્ન થવાનું પ્રમાણ કેટલું છે. તો એના ઉપરથી પણ આ ખ્યાલ આવી શકે. તો સેન્સસ એક થયો, જે સૌથી મોટો સર્વે હોય છે, જેનો ખ્યાલ લગભગ બધાને હોય છે, આપણને બધાને હોય જ છે. દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. એના સિવાયના કયા કયા સર્વેસ સરકાર કરે છે જે આપણા ધ્યાનમાં બહુ ઓછા હોય છે. તો એમાંનો એક સૌથી ઇમ્પોર્ટન્ટ બીજો સર્વે છે, એ છે હાઉસહોલ્ડ કન્ઝપ્શન એક્સપેન્ડિચર સર્વે, કે જે ઘર વખરી, આપણે જે ઘરમાં ઘર ખર્ચ કરીએ છીએ, તો એમાં કન્ઝપ્શન આપણે જે કરીએ છીએ એમાં ખર્ચ શેના ઉપર કરીએ છીએ, જે વસ્તુ આપણે લઈએ છીએ તો શેના ઉપર આપણે પૈસા ખર્ચ કરીએ છીએ. તો એનો પણ સર્વે હોય છે, જે છેલ્લે થયો તો 2022-23માં. તો એમાં હોય છે મંથલી પર કેપિટા કન્ઝપ્શન એક્સપેન્ડિચર, કે એક મહિનામાં લોકો કેટલું એક્સપેન્સ કરે છે, કેટલો ખર્ચ કરે છે, અને એ ખર્ચ કઈ વસ્તુઓ ઉપર કરે છે. તો એના કન્ઝપ્શનનો સર્વે હતો. એમાં ખાસ કરીને બે અલગ અલગ કેટેગરીઝ, મુખ્ય બે અલગ અલગ કેટેગરી રાખી હતી, ફૂડ અને નોન ફૂડ. કે પહેલાં તો ભોજન માટે કેટલો ખર્ચો થાય છે. એવું તો નથી થતું કે 50% ઉપર જે ખર્ચ છે એ ભોજન માટે થઈ જતો. એ શું દર્શાવે કે એની આવક ઓછી છે જે એ વ્યક્તિ છે. ફોર એક્ઝામ્પલ, સર્વે સેમ્પલ ક્યાંયથી સેમ્પલમાં એવું આવ્યું કે ભાઈ કોઈ વ્યક્તિ છે એનો મહિનાનો ખર્ચ અડધાથી ઉપર 60-70% ભોજનમાં જ ચાલ્યો જાય છે, ફૂડમાં. એનો મતલબ શું થયો કે એની આવક બની શકે કે ઓછી હોય, એના કારણે એનું ફૂડ તો સૌથી બેઝિક નેસેસિટી છે. ફૂડ સિવાયની જેટલી પણ બધી વસ્તુ છે એ એના પછી આવે. તો સૌથી બેઝિક શું છે? તો ફૂડ. તો એના ઉપરથી નક્કી થાય કે લોકોની આર્થિક પરિસ્થિતિ કેવી છે, ને લોકો પોતાનું જે કહી શકીએ કે ખર્ચો કઈ દિશામાં કરે છે, કઈ કઈ જગ્યાએ. તો ફૂડ અને નોન ફૂડ. નોન ફૂડમાં ઘણી બધી કેટેગરીઝ રાખેલી છે. ફૂડમાં પણ છે કે પ્રોટીન પાછળ, બધા પાછળ કેટલો ખર્ચ કરે છે. એના પછી છે ઇકોનોમિક સેન્સસ, જેની હું 7મું એડિશન 2019માં કહી શકીએ કે સરકારે બહાર પાડેલું હતું, પણ જેનો ડેટા અત્યારે આપણી પાસે ઉપલબ્ધ નથી. જે 6થું એડિશન છે, જે 2013માં હતું, એનો ડેટા ઉપલબ્ધ છે. લગભગ દર 5 વર્ષે થાય છે, ફિક્સ નથી. જેમ સેન્સસનું ફિક્સ છે કે દર 10 વર્ષે થાય છે, તો ઇકોનોમિક સેન્સસનું આવું ફિક્સ નથી, જનરલી 5 વર્ષે થાય એવું છે. અને આ કોના દ્વારા કરવામાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. તો આનો ફોકસ શેના ઉપર હોય છે? ઇકોનોમિક સેન્સસ છે, એટલે આર્થિક સર્વેક્ષણ છે. તો ફોકસ ઓન નોન એગ્રીકલ્ચરલ ઇકોનોમિક એક્ટિવિટીઝ, કે જે બિન કૃષિ કહી શકીએ કે ઔદ્યોગિક પ્રવૃત્તિ છે. એટલે કૃષિ સિવાયના જેટલા પણ સેક્ટર છે, સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ, મોટા જો આપણે ઇકોનોમીની દ્રષ્ટિએ કહીએ તો એક એગ્રીકલ્ચર થઈ ગયું, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ. તો મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ એ બે ઉપર ભાર છે કે એગ્રીકલ્ચર સિવાયના સેક્ટર્સ. તો એમાં કયા કહી શકીએ કે સેક્ટર્સ જે ઇકોનોમી નોન એગ્રીકલ્ચરલ છે, એમાં કયા સેક્ટર્સને આમાં લે છે? તો એમાં છે પ્રાઇમરી, મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રિસિટી એન્ડ ગેસ એન્ડ વોટર સપ્લાય, પછી છે કન્સ્ટ્રક્શન, પછી ટ્રેડ અને સર્વિસીસ. તો આ 6 અલગ અલગ કેટેગરીઝ રાખેલી છે કે કોઈ પણ વ્યવસાય હોય જે બિન કૃષિ કહી શકીએ કે વ્યવસાય છે, તો એને આ અલગ અલગ 6 કેટેગરીઝમાં રાખવામાં આવેલો છે. અને એનો કહી શકીએ કે આર્થિક સર્વેક્ષણ થાય છે. રેકોર્ડમાં શું હોય છે? એટલે કે કહી શકીએ કે આ આર્થિક સર્વેક્ષણ થયો, એના પછી સરકાર પાસે કઈ માહિતી હોય છે, કયો ડેટા હોય છે? તો ઓનરશિપ, માલિકી કોની છે, કોણ છે. ફાઇનાન્સ, કે ફોર એક્ઝામ્પલ કોઈની કંપની છે તો એનું ફાઇનાન્સ ક્યાંથી આવે છે, એટલે કે લોન ઉપર છે, કે સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે તો પબ્લિક પાસેથી લીધેલું છે, કે ગવર્મેન્ટ ઓનરશિપ છે, કે બધી આવી જાય આમાં. કોઈ ફોર એક્ઝામ્પલ કહી શકીએ કે PSU હોય તો એ પણ આમાં આવશે, તો એની ઓનરશિપ સરકારની હોય, તો એ રીતે. ઇક્વિપમેન્ટ્સ કયા છે, એની પાસે મશીનરી કઈ છે, તો એનો પણ ડેટા સરકાર પાસે આર્થિક સર્વેક્ષણમાં આવે છે. અને મશીનરી અને ઇક્વિપમેન્ટ્સ બંને સાથે, કે એમાં કયા ઉદ્યોગોમાં કહી શકીએ કે ઉદ્યોગોમાં કયા સાધનોનો ઉપયોગ થાય છે, તો એનો પણ ડેટા સરકાર પાસે આર્થિક સર્વેક્ષણથી આવે છે. એના પછી ખૂબ ઇમ્પોર્ટન્ટ જે સર્વે છે એ છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે, કે આપણી પાસે જેટલા પણ લોકો આપણે ભારત દેશમાં રહીએ છીએ એ લોકોનું સ્વાસ્થ્ય કેવું રહે છે, તો એના માટે પણ એક અલગથી સર્વે થાય છે જે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે.
અને આ કરવામાં આવે છે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, ઓબ્વિયસલી, કારણ કે ફેમિલી હેલ્થ સર્વે છે તેની સાથે મિનિસ્ટ્રી જોડાયેલી હોય. મિનિસ્ટ્રી પણ હવે ઘણી બધી જગ્યાએ પ્રિલિમ્સના ક્વેશ્ચનમાં પૂછે છે, તો ખાસ ધ્યાન રાખવું પડે. તો આ સર્વે છે એમાં કઈ કઈ માહિતી હોય છે? ફર્ટિલિટી રેટ, એના પછી છે મેટર્નિટી એન્ડ ડિલિવરી કેર, એના પછી છે ચાઇલ્ડ વેક્સિનેશન, ઇન્ફન્ટ એન્ડ ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ કે બાલ અને શિશુ મૃત્યુ દર, ફર્ટિલિટી રેટ. તો આ બધા જે ડેટા છે એ કલેક્ટ કરવામાં આવે છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાંથી. હમણાં જ એક ફોરેનની એક કોઈ સંસ્થા છે યુરોપની, એમણે એક કહી શકીએ કે એક સર્વે બહાર પાડ્યો હતો. એમણે એક રિસર્ચ પેપર પબ્લિશ કર્યું હતું એના જેવું, કે જે ટોયલેટ ફેસિલિટીઝ સરકારે ઉપલબ્ધ કરાવી, જે છેલ્લા 7-8 વર્ષમાં જે 11 કરોડ ટોયલેટ આપ્યા સરકારે, એના થ્રુ બાળ અને શિશુ મૃત્યુ દર જે છે એમાં ઘણો બધો ઘટાડો થયો છે. તો એનું કારણ શું છે કે પહેલાં જે 1 થી 5 વર્ષની ઉંમરના બાળક હતા એ કોઈના કોઈ રોગનો કહી શકીએ કે વિક્ટિમ બની જતા, ભોગ બની જતા અને મૃત્યુ થઈ જતું બહુ નાની ઉંમરમાં. તો એના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં આ સમસ્યા વધારે જોવા મળતી. તો આ જે છે ચાઇલ્ડ એન્ડ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, તો એ જે છે એમાં ઘણો બધો ઘટાડો થયો છે. તો આ પણ એક સર્વે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, જેનાથી લોકોની કહી શકીએ કે હેલ્થ વિશે સરકારને ઘણી બધી માહિતી મળી શકે. આનાથી કોને કેટલી વેક્સિન્સ આપવી અને એ બધો જે ડેટા છે, પોલિયોની રસી વિતરણ ને બધું છે, તો કેટલા બાળકો છે એમાંથી કેટલાના મૃત્યુ થઈ જાય છે, એ દર ને બધું સરકાર પાસે હોય તો એ કંઈક આયોજન કરી શકે. તો આ પણ ડેટા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આગળ વાત કરીએ તો CPI અને WPI જે ઇકોનોમિક્સ સાથે જોડાયેલો છે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ જે RBI દ્વારા કરવામાં આવે છે, જેનાથી રિટેલ અને જથ્થાબંધ કહી શકીએ કે ફુગાવોની આપણને જાણકારી મળે છે. તો આ પણ એક સર્વે કરવામાં આવે છે. સમ લેસ ડિસ્કસ્ડ સર્વિસ, કે અમુક એવા સર્વિસ છે કે જે આપણને નોર્મલી ખ્યાલ નથી હોતા અને ક્યાંય આપણને જનરલી કરંટ અફેર્સની મેગેઝિનમાં જોવા નથી મળતા, પણ સરકાર કરતી હોય છે અને થોડાક નાના સ્કેલ ઉપર થતા હોય છે, એટલે આપણને એનો બહુ બધો ખ્યાલ હોતો નથી. તો એ છે એગ્રીકલ્ચરલ સર્વે, કે કૃષિ માટેનો જે સર્વે થાય છે, એન્યુઅલ સર્વે કે વાર્ષિક સર્વે, પછી સોશિયો ઇકોનોમિક સર્વે અને પર્સન એજેડ 60+ સર્વે. આ એક ખૂબ નવો સર્વે છે, અલગ સર્વે છે, કે 60થી વધારે ઉંમરના લોકોનો સર્વે. તો આવા પણ અલગ અલગ સર્વે સરકાર દ્વારા કરવામાં આવે છે. નીડ ફોર ન્યૂ સર્વિસ. હવે આપણે વાત કરીએ છીએ કે વ્યૂહાત્મક આયોજન, તો વ્યૂહાત્મક આયોજન આ ટ્રેડિશનલ આયોજન છે જે આપણે વર્ષોથી કરતા આવીએ છીએ. એમાં કંઈક હજી નવું એડિશન પણ કરવું પડશે ને આપણી સાઈડથી, કારણ કે જો આપણે એક વિકસિત રાષ્ટ્ર બનવું હશે તો એના માટે હજી માઇક્રો લેવલ ઉપર પ્લાનિંગ કરવું પડશે. તો એ પ્લાનિંગ કેવું હોવું જોઈએ, તો એની વાત કરીએ. સ્કિલ સર્વે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જે સ્કિલ માટે સરકારે આ વર્ષના બજેટમાં પણ જે યોજનાઓ લઈ આવેલી છે સરકાર, તો એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે યુવાનો આપણા દેશમાં સૌથી વધારે છે, પણ એ જ યુવાનોમાં સ્કિલની કહી શકીએ કે સ્કિલનું પ્રમાણ પણ સૌથી ઓછું ભારતમાં જોવા મળે છે પર્સન્ટેજના રેશિયોમાં જોઈએ તો. તો સ્કિલ સર્વે પણ ખૂબ જરૂરી છે, કયા લોકો પાસે કઈ કઈ સ્કિલ છે. તો જે સ્કિલ નથી એને એ સ્કિલ આપી અને કહી શકીએ કે ઇકોનોમીમાં આપણે એને ખૂબ મોટું યોગદાન અપાવી શકીએ. સેક્ટર સ્પેસિફિક સર્વે, કે અલગ અલગ જે સર્વે છે, ફોર એક્ઝામ્પલ જે પણ સેક્ટર છે બધા સેક્ટરના કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ રહેતા હશે, તો એ સેક્ટર સ્પેસિફિક કેમ આપણે એગ્રીકલ્ચરલ કરીએ છીએ, પછી ઇકોનોમિક સર્વે કર્યો તો એમાં બધાનો સાથે કર્યો, પણ એના બદલે જો આપણે સેક્ટર સ્પેસિફિક સર્વેમાં જઈએ તો શું થાય કે બધા સેક્ટરના કયા કયા પ્રોબ્લેમ્સ જે લોકો ફેસ કરે છે એ આપણને મળી રહી. ઘણી વખત કેવું હોય, હું ને સર આની ઉપર ચર્ચા કરતા હતા તો ત્યારે એમની પાસેથી એક સરસ મુદ્દો સરે આપ્યો કે ઘણી વખત કેવું હોય કે પ્રોબ્લેમ જે સેક્ટરના લોકો હોય ને એની પાસે તમે ચર્ચા કરો ને તો જેનું સોલ્યુશન મળી જતું હોય. સરકારને શું હોય, સરકારના જે લોકો છે, જે બ્યુરોક્રેસી છે, એ પ્રોબ્લેમમાંથી ફેસ નથી થતી, તો એમને ઘણી વખત એટલો અંદાજ ન આવી શકે. તો એ અંદાજ લોકોની સાથે ચર્ચા કરીએ ને ડિસ્કશનથી, તો એનાથી ઘણા બધા પ્રોબ્લેમ્સના સોલ્યુશન નીકળી જતા હોય. તો સેક્ટર સ્પેસિફિક સર્વે પણ ખૂબ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ મેડિકલનો હોય તો એનો થવો જોઈએ કે ભાઈ હોસ્પિટલ્સ છે ત્યાં શું શું ફેસિલિટીઝ હજી નથી ને એમાં કયા કયા નોર્મ્સ અને એવું બધું છે કે જે ફોલો કરવાના લીધે આપણે કહી શકીએ કે બને એટલું વધારે ઝડપી હજી સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ ન થઈ શકતી હોય. ઘણી સારી રીતે થાય છે, પણ છતાં પણ કંઈક પ્રોબ્લેમ્સ હશે એ આપણને ખ્યાલ ન હોય. એ ડૉક્ટર અને મેડિકલ ફિલ્ડમાં જે લોકો હોય એમને ખ્યાલ હોય, તો એમને પૂછીને થઈ શકે. IT માટેનો થઈ શકે, રોબોટિક્સ, AI, આ બધા માટેના સેક્ટર સ્પેસિફિક સર્વે થઈ શકે જે ફ્યુચરની ટેકનોલોજી છે. ફોર એક્ઝામ્પલ અહીં આપેલું છે IT એજ્યુકેશનલ સર્વે, ખૂબ જરૂરી છે. આપણે લિટરેસી રેટની વાત નથી, લિટરેસી અને એજ્યુકેશન બંને અલગ વસ્તુ છે. લિટરેસી એટલે સાક્ષરતા અને એજ્યુકેશન એટલે ભણતર, શિક્ષણ, કે શિક્ષિત છે કે નહીં. હવે એનો કોઈ ક્રાઇટેરિયા નથી. લિટરેસીની એક ડેફિનેશન છે કે કોઈ એક લેંગ્વેજ વાંચતા લખતા ને બોલતા આવડતી હોય તો એને આપણે કહી શકીએ કે એ શિક્ષિત છે, સાક્ષર છે. પણ એજ્યુકેશન માટે કોઈ એવો સર્વે નથી, તો એજ્યુકેશનલ સર્વેની ખૂબ જરૂરિયાત છે. એજ્યુકેશનલ સર્વે અને સ્કિલ સર્વે બે સાથે ઇન્ટરકનેક્ટેડ છે કે પહેલાં આ સર્વે કરેલો છે ને પછી સ્કિલ સર્વે કરશું ને તો આપણને એક્ઝેક્ટ ડેટા મળશે કે યુવાનોની પરિસ્થિતિ શું છે.
અને એગ્રીકલ્ચરલ સર્વે પણ અલગથી થઈ શકે, જે આપણે થાય જ છે, પણ એમાં પણ ઘણું બધું હજી એડ ઓન કરવાની જરૂર છે ફ્યુચરિસ્ટિક બનીને. તો આટલી વાત હતી કે આ વસ્તી વિષયક માહિતી આપણને કઈ રીતે હેલ્પફુલ થઈ શકે, આપણે એનો ઉપયોગ ક્યાં ક્યાં કરી શકીએ, પ્રેક્ટિકલ યુઝ. તો આ માહિતી હતી આ ક્વેશ્ચનની. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, STIની પ્રિલિમ્સ કયો, કે પછી PSI કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. આના પછી પેપરનો 12મો ક્વેશ્ચન અને જ્યોગ્રાફીનો બીજો ક્વેશ્ચન જોઈએ. નદીઓ એકબીજા સાથે જોડવાથી ભારતમાં ખાતરીપૂર્વકની સિંચાઈ અને તમામ હવામાનમાં આંતરદેશીય નેવિગેશનનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. મૂલ્યાંકન કરો. જેમ આપણે થોડી વાર પહેલાં ચર્ચા થઈ એમ કે આ જ સેમ ક્વેશ્ચન, આના જેવો જ ક્વેશ્ચન જીપીએસસીએ 2021માં ઓલરેડી મેઇન્સમાં પૂછેલો છે. કે એમાં એવું હતું કે નેશનલ વોટરવેઝ શું છે એ સમજાવો, ક્યાં ક્યાં મુખ્ય વોટરવેઝ છે અને એનો નેવિગેશનમાં કઈ રીતે ઉપયોગ થઈ શકે. અહીંયા થોડોક ચેન્જ કર્યો છે. નેવિગેશન અહીંયા પણ પૂછેલું જ છે, એટલે એ ક્વેશ્ચન જો તમે જોયો હોય એનું સોલ્યુશન અથવા તો એ તમને ખ્યાલ હોય તો આમાં તમે આસાનીથી આ ક્વેશ્ચનનો આન્સર આપી શકો. અને અહીંયા એક બીજું પણ પૂછેલું છે કે સિંચાઈ, આ બે કનેક્ટેડ છે, સિંચાઈ અને નેવિગેશન. તો એ આપણે સમજાવવાનું છે. તો સૌથી પહેલાં હિસ્ટ્રીથી વાત કરીએ કે ક્યારથી આ આઈડિયા આવ્યો. તો આર્થર કોટન કરીને એક બ્રિટિશ આર્મી ઓફિસર અને ઇરિગેશન એન્જિનિયર હતો, જે મદ્રાસ પ્રેસિડેન્સીમાં કામ કરતો. એણે આનો એક આઈડિયા આપેલો હતો. ભારતમાં રેલવે ટ્રેક બિછાવવા કે પછી કહી શકીએ કે ઇનલેન્ડ વોટરવેઝ યુઝ કરવો, આ બંને અલગ અલગ મત હતા બ્રિટિશરોના મનમાં કે રેલવેઝ નાખવી કે પછી ઇનલેન્ડ વોટરવેઝ ડેવલપ કરવા, કે જેનાથી આપણે એ લોકોને માલનું ટ્રાન્સપોર્ટ કરવું હતું. લોકો એવું કહેતા હોય કે ભાઈ અંગ્રેજોએ રેલવે ભારતને આપી તો ભારત માટે કહી શકીએ કે ખૂબ મોટો ઉપકાર કર્યો છે, તો એવું નથી. એ લોકોને પોતાની માલ સામાનની હેરફેર કરવી હતી, એનો બિઝનેસ સારી રીતે થઈ શકે એના માટે રેલવે નાખેલી હતી. હા, એ પછી આપણે એનો ઉપયોગ કર્યો એ વસ્તુ અલગ છે, પણ એમનો જે ઇન્ટેન્શન, ઉદ્દેશ્ય હતો એ પોતાની માલની હેરાફેરી સારી રીતે થઈ શકે, ઇઝીલી થઈ શકે એના માટેનો હતો. તો આર્થર કોટને જે છે એણે આ સુઝાવ આપેલો હતો કે જો ઇનલેન્ડ વોટરવેઝ ડેવલપ કરવામાં આવે તો એ વધારે સારું રહેશે. તો પ્રોબ્લેમ ક્યાં થયો? તો એણે એ વાત પણ કરેલી હતી આર્થર કોટને કે ઇન્ટરલિંકિંગ ઓફ ગંગા એન્ડ કાવેરી, કે ગંગા જે ઉત્તરની સૌથી મોટી નદી છે અને કાવેરી જે દક્ષિણમાં છેલ્લી નદી છે, તો ત્યાં એ બંને નદીઓને જોડવાની વાત હતી અને એના થ્રુ ઇરિગેશન એટલે કે સિંચાઈ અને ઇનલેન્ડ વોટરવે ડેવલપ કરવાની વાત હતી. તો આ જે આખો વોટરવે હતો ગંગાથી કાવેરીને જોડતો, કે વચ્ચે કેનાલ અલગ અલગ બનાવવાની હતી અને એની સાથે જેટલી પણ નદીઓ છે એને પણ જોડવાની હતી. તો એ આખો 2640 કિલોમીટરનો એક બહુ મોટો રસ્તો થઈ જાય, એટલે કે જેમાં કેનાલ અને અલગ અલગ નદીઓમાંથી પસાર થતો હતો. તો આનો એક પ્રપોઝલ આપેલું હતું આર્થર કોટને, પણ એ જે છે અપ્રૂવ ન થયું. એનું કારણ શું હતું? કારણ કે હવે તમે વિચાર કરો કે ગંગા ઉત્તર પ્રદેશ કે ત્યાંથી નીકળે છે અને કાવેરી તમિલનાડુ ત્યાં સમુદ્રને મળે છે, તો એટલો લાંબો પટ્ટો. હવે ત્યારે પ્રિન્સલી સ્ટેટ્સ હતા અલગ અલગ અને બ્રિટિશ રૂલ બંને સાથે હતા, વચ્ચે પ્રિન્સલી સ્ટેટ્સ આવતા હોય, ક્યાંક બ્રિટિશ રૂલ હોય, તો બધી જગ્યાએથી આ કેનાલ પાસ કરવી પડે અને એના માટે જ્યાંથી પ્રિન્સલી સ્ટેટ્સમાંથી નીકળતી હોય તો ત્યાં એમની પરમિશન લેવી પડે. અને એકવાર પરમિશન મળી ગયા પછી પણ પાણીનો ઉપયોગ કોણ કેટલું કરશે, કોનો કેટલો અધિકાર, એ બધા પ્રોબ્લેમ્સ ખૂબ કોમ્પ્લેક્સ હતા. એના કારણે જે છે આ પ્રોજેક્ટ બ્રિટિશરોએ મૂકી દીધો અને એની બદલે રેલવે ટ્રેક જે છે એનું બિછાવવાનું શરૂ કર્યું. તો આના કારણે જે છે આ પ્રોજેક્ટ ત્યારે અટકી ગયો, કારણ કે પાસિસ થ્રુ મેની પ્રિન્સલી સ્ટેટ્સ. હવે જે છે આપણે સ્વતંત્રતા મળી એ પછી 1972માં ડૉક્ટર KL રાવ કરીને હાઇડ્રો ઇલેક્ટ્રિક એન્જિનિયર હતા અને ઇરિગેશન મિનિસ્ટર હતા ત્યારે. તો એમણે પણ સેમ આ પ્રોજેક્ટ જે છે એ સરકાર સમક્ષ આનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારે આનું બજેટ થતું હતું લગભગ 12,500 કરોડ રૂપિયા. તમે વિચાર કરી શકો, 1972ની વાત છે, ત્યારે 12,500 કરોડ. તો ત્યારે પણ સરકારમાંથી કહી શકીએ કે આ પ્રોજેક્ટ પાસ ન થઈ શકો, કારણ કે બજેટની કમી હતી. એટલો મોટો આપણે કહી શકીએ કે આખી કેનાલ ખોદવી તો એક ખૂબ મોટું ખર્ચાળ કામ છે. તો એના કારણે સરકાર એકસાથે એટલો બધો ખર્ચ ન કરી શકે, એના માટે ત્યારે પણ આ પ્રોજેક્ટ પડતો મુકાયો. એ પછી 5 વર્ષ પછી 1977માં સેમ આ જ પ્રોજેક્ટ કેપ્ટન દસ્તુરે પ્રપોઝ કર્યો હતો કે આ પાછો આપણે આ પ્રોજેક્ટને શરૂ કરીએ. તો એમાં અલગ અલગ ડિવિઝન પાડ્યા હતા કે ભારતનો ઉત્તરી ભાગ અને દક્ષિણી ભાગ.
તો ઉત્તરી જે ભાગ છે, ઉત્તરનો ભાગ, ત્યાં લગભગ 4200 કિલોમીટર લાંબી નહેર બનાવવાની હતી અને 300 મીટર પહોળી. અને સેમ એવી રીતે દક્ષિણનો જે ભાગ છે ત્યાં 300 કિલોમીટરની લાંબી અને લગભગ 300 મીટર પહોળાઈ સેમ ત્યાં બંને જગ્યાએ ઉત્તર અને દક્ષિણમાં રાખવાની હતી. તો ત્યારે જે છે એવું પ્રપોઝલ આખું જ્યારે કોઈ આયોજન અથવા તો બનતું હોય, કોઈ યોજના બનતી હોય તો એના માટેનું પ્રપોઝલ આપે ત્યારે બધો ડેટા સરકાર સામે મૂકવો પડે કે કેટલા લોકો જોશે, કેટલા વર્ષમાં કામ પૂરું થશે અને કઈ રીતે જાશું. તો ત્યારે એમનું જે પ્રપોઝલ હતું કેપ્ટન દસ્તુરનું, એમાં એવું હતું કે લગભગ 1.68 કરોડ લોકો જો ત્યારે એકસાથે કામ કરવાનું શરૂ કરે ત્યારે 4 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો થઈ શકે. અને તમે જોઈ શકો 5 જ વર્ષમાં પ્રોજેક્ટની જે કોસ્ટ હતી 12.5માંથી 24,000 કરોડ થઈ ગઈ. તો ખૂબ મોટો ખર્ચ હતો અને 1.68 કરોડ લગભગ 1.25 કરોડ જેવા લોકો એક સાથે કામ કરે તો એ પણ મેનેજ કરવું ખૂબ અઘરું છે. એના પછી અત્યારે આપણે કહી શકીએ કે લેટેસ્ટ જે સરકારનો પ્રોજેક્ટ હતો એનું નામ ચેન્જ કરીને કરી નાખ્યું છે નેશનલ રિવર લિંકિંગ પ્રોજેક્ટ, કે રાષ્ટ્રીય નદી જોડો પરિયોજના. તો એ જે છે નેશનલ વોટર ગ્રીડ, એટલે કે આખી રાષ્ટ્રીય પાણીની જે ગ્રીડ છે એ બનાવવા માટે કે એક સાથે બધી નદીઓને જોડી શકાય. એમાં જે છે 14 નદીઓ ઉત્તર ભારતની અને 16 નદીઓ દક્ષિણ ભારતની જોડવાનો આખો પ્રપોઝલ હતો. સુપ્રીમ કોર્ટે પણ 2002માં અપ્રૂવ કર્યો છે. ભારતમાં જો આ કામ ન થયું તો ભવિષ્યમાં ખૂબ મોટા ચેલેન્જીસ છે. શું કામ? કારણ કે અત્યારે ઓલરેડી આપણે પાણીની શોર્ટેજ અનુભવીએ છીએ. જે 2024માં હમણાં જે ઉનાળો ગયો ત્યારે દિલ્હી અને બીજા ઘણા શહેરોના દ્રશ્યો આપણે જોયા, બેંગ્લોરના એના, કે જ્યાં પાણી ખૂટી ગયું છે. તો 145 કરોડની વસ્તી અત્યારે છે. આજથી 10, 15, 20 વર્ષ પછી આપણે 160-65 કરોડે પહોંચશું. તો ત્યારે શું થશે? ત્યારે રિસોર્સિસ પણ વધારે જોશે અને પાણીની શોર્ટેજ પણ એનાથી વધારે હશે. તો જો આ પ્રોજેક્ટ ન કરવામાં આવ્યો તો ખૂબ મોટું નુકસાન છે. એના કારણે સુપ્રીમ કોર્ટે પણ આને અપ્રૂવ કર્યો હતો, કારણ કે અમુક લોકો જે છે એને આની કહી શકીએ કે આની વિરુદ્ધમાં ગયા કે ભાઈ આવો પ્રોજેક્ટ થાય તો એનાથી પ્રોબ્લેમ થાય ને બધું. તો સુપ્રીમ કોર્ટે પણ છેલ્લે ફાઇનલી આને અલાઉ કર્યું. કંઈક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણા બીજા બધા પ્રોબ્લેમ્સને આપણે સાઈડમાં રાખીએ ને તો પાણીનો પ્રોબ્લેમ ફ્યુચરમાં ખૂબ મોટો આવવાનો છે, જેની અત્યારે આપણને લોકોને કલ્પના જ નથી. તો સુપ્રીમ કોર્ટે પણ આને અપ્રૂવ કરેલો છે. વાજપેયી ગવર્મેન્ટ જે 2003માં હતી, કારણ કે 2002માં સુપ્રીમ કોર્ટે આને અપ્રૂવ કર્યો. તો વાજપેયી ગવર્મેન્ટનું એવું પ્લાનિંગ હતું કે 2016 સુધીમાં આખો જે પ્રોજેક્ટ છે એને કાર્યાન્વિત કરી નાખવો અને 2016 સુધીમાં જે 14 અને 16 બીજી ટોટલ 30 નદીઓને જોડી દેવી, પણ એ પોસિબલ ન થયું. તો એના જ ભાગરૂપે જે હમણાં લેટેસ્ટ લગભગ 2 થી 3 વર્ષ પહેલાં કેન બેતવા જે છે બુંદેલખંડ આખો વિસ્તાર છે, જેમાં ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના અમુક જિલ્લાઓ ભેગા મળીને બુંદેલખંડ વિસ્તાર બને છે. તો એ જે વિસ્તાર છે ત્યાંથી 2 અલગ અલગ નદીઓ નીકળે છે, કેન અને બેતવા. તો એ બંનેના ઇન્ટરલિંકિંગના જે પ્રોજેક્ટ છે એના માટે સરકારે પરમિશન આપી દીધી અને એમાં મધ્યપ્રદેશની સરકાર, ઉત્તર પ્રદેશની સરકાર બંને એમઓયુ કર્યા. કોની સાથે? તો જલશક્તિ મિનિસ્ટ્રી જે છે એની સાથે એમઓયુ થયેલા છે અને ફાઇનલી અપ્રૂવ કર્યો છે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ માટે કેન બેતવા રિવર લિંકિંગ પ્રોજેક્ટ માટે. અને સેન્ટ્રલ ગવર્મેન્ટે એના માટે 44,000 કરોડ રૂપિયાનું બજેટ પણ સ્પેસિફિકલી અલોટ કર્યું છે. 2022-23માં આની ઘોષણા કરેલી હતી. 2022-23માં જે કેન બેતવાની સાથે બીજી પણ 5 નદીઓ જે છે એના રિવર ઇન્ટરલિંકિંગના પ્રોજેક્ટ માટે સરકારે મંજૂરી આપી હતી. તો એ 5 નદી હતી દમણગંગા અને પિંજલ, પાર, તાપી અને નર્મદા. એના પછી ગોદાવરી કૃષ્ણા, કૃષ્ણા પેન્નાર અને પેન્નાર કાવેરી. હવે આ છે ને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે છેલ્લા 3 પ્રોજેક્ટ, ગોદાવરી કૃષ્ણા, કૃષ્ણા પેન્નાર અને પેન્નાર કાવેરી. કારણ કે ગંગા નદીનું પાણી ઉત્તરથી ગંગા અને બ્રહ્મપુત્ર નદીનું સાથે પાણી ભેગું કરી અને વાયા ગોદાવરી સુધી પહોંચાડવાનું છે અને ગોદાવરીથી જ પાછું કાવેરી સુધી આવી રીતે 3 અલગ અલગ પ્રોજેક્ટ્સથી પહોંચાડવાનું છે. જે અલ્ટિમેટ પ્રોજેક્ટ જે પહેલાં હતો આર્થર કોટનવાળો એ જ પ્રોજેક્ટ છે, પણ એને થોડોક અલગ રીતે મોડિફાઈ કરીને રજૂ કરેલો છે કે પહેલાં ગંગાથી ગોદાવરી સુધી પાણી પહોંચાડશે અને ગોદાવરીથી કૃષ્ણા અને ત્યાંથી અને ગોદાવરી સાથે અહીંયા મહાનદી, ગંગાનું જે પાણી છે એ મહાનદીમાં પહોંચાડી અને પછી જે છે આવી રીતે કાવેરી સુધી પહોંચાડવાનું છે. તો આ આખો પ્રોજેક્ટ હતો કે જે 5 અલગ અલગ બીજી નદીઓના પણ ઇન્ટરલિંકિંગ માટે સરકારે મંજૂરી આપી દીધી હતી. તો એમાં વાત કરીએ તો સૌથી પહેલાં શું છે, ગંગા બ્રહ્મપુત્ર, પછી ગંગાથી મહાનદી, જે આપણે વાત થઈ એમ મહાનદીથી ગોદાવરી, વચ્ચે મહાનદીવાળો એક કટકો છે કે ગંગાનું પાણી મહાનદીમાં, મહાનદીનું પાણી ગોદાવરીમાં, અને પછી જે આપણે આ 3 પ્રોજેક્ટ જોયા ગોદાવરીથી અલ્ટિમેટલી જાય છે કાવેરીમાં. તો એ પ્રોજેક્ટ છે ગોદાવરીથી કૃષ્ણા, કૃષ્ણાથી પેન્નાર અને પેન્નારથી કાવેરી. તો આખો જે વોટરવે છે એનો પ્રોજેક્ટ કંઈક આવો છે અને આવી રીતે ગંગા અને કહી શકીએ કે કાવેરી નદીને જોડવામાં આવશે. અને આમાં જે છે નહેરોની જે પહોળાઈ છે એ લગભગ 100 મીટર જેટલી રાખવામાં આવશે અને ઊંડાઈ જે છે લગભગ 6 મીટર જેટલી હશે.
અને 15,000 કિલોમીટર આખી લંબાઈ થશે ગંગાથી લઈ અને આપણે વાત કરીએ તો કાવેરી સુધીની ટોટલ આખી નહેરોની લંબાઈની વાત કરીએ. અને એક્સપેક્ટેડ બજેટ જ્યારે 2014માં આ પ્રોજેક્ટની શરૂઆત થઈ રાષ્ટ્રીય નદી જોડો પરિયોજના ત્યારે લગભગ 6 લાખ કરોડ જેવું હતું. અત્યારે 10 વર્ષ વીતી ગયા છે તો લગભગ ગણી શકો કોઈ 8-9 લાખ કરોડ જેવો આખો પ્રોજેક્ટ થાય છે. કારણ કે કેન બેતવાની તમે વાત કરો તો આપણે જેમ સરકારે જોયું એમ આગળ કે 2022-23માં 44,000 કરોડ રૂપિયા આપ્યા તો ખૂબ ખર્ચાળ પ્રોજેક્ટ છે. ઇકોનોમી ઉપર અત્યારે એકસાથે જો આપણે આ ખર્ચ કરીએ તો કહી શકીએ કે ખૂબ મોટું બર્ડન છે. પણ આ ખૂબ જરૂરી છે, કટકે કટકે પણ આ પ્રોજેક્ટને પૂરો કરવો જરૂરી છે. એટલે જ સરકારે ઘણા બધા ભાગ કરી નાખ્યા છે અને એવી રીતે પ્રોજેક્ટ પૂરો કરવાનો પ્લાનિંગ છે. હવે આ કરશું તો થશે શું? તો જે ટ્રાન્સપોર્ટેશન છે એમાં પર ટન ત્યારે એવું અનુમાન હતું 2014માં કે 300 રૂપિયા પર ટન જે છે ખર્ચ ઓછો આવશે. અને આનું આખું ડિટેલ ડિસ્ક્રિપ્શન કે ટ્રાન્સપોર્ટેશનમાં કઈ રીતે સસ્તું છે એનો સરે જે ઓલરેડી 2021નું જે પેપર સોલ્યુશન છે એમાં વાત કરેલી છે. એ વિડીયો ન જોયો હોય તો ખાસ જોઈ લેજો. તો પર ટન લગભગ 300 રૂપિયા જેવું ઓછું કોસ્ટ થઈ શકે. અને અલ્ટિમેટ જે બેનિફિટ છે એ જે ક્રૂડ ઓઇલના ફોર્મમાં કહીએ કે જો જે ટ્રાન્સપોર્ટેશન થાય છે એ ટ્રક અને રેલવેના બદલે વોટરવેઝથી થવા માંડે તો લગભગ 1 લાખ કરોડનું જે ક્રૂડ બિલ છે એ આપણું ઘટી શકે અને ફોરેન રિઝર્વ જે છે એ આપણું વધી શકે. અને એની સાથે હવે આપણે અહીંયા વાત કરવાની હતી સિંચાઈ અને કહી શકીએ કે ઇન્ટરલિંકિંગ ઓફ રિવરમાં બીજું જે છે નેવિગેશનનું. તો એની સાથે ત્રીજો પણ અહીંયા ફાયદો છે એ છે લગભગ 34,000 મેગાવોટની ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે આનાથી. કે આપણે રિન્યુએબલ એનર્જીની વાત કરીએ છીએ તો આના થ્રુ જે ટર્બાઇન્સ મૂકી અને જે કેનાલ નીકળે છે એમાંથી લગભગ 34,000 મેગાવોટ ઇલેક્ટ્રિસિટી બનાવવાનો પણ સરકારનો પ્લાનિંગ છે. અને આનાથી જે સિંચાઈની વાત હતી તો લગભગ 8.7 કરોડ એકર જે જમીન છે એને 12 માસ આખો વર્ષ જે છે સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થઈ શકશે. તો આ ખૂબ જરૂરી છે ખેતી માટે. હવે આપણે વાત કરીએ કે આ યોજના શું કામ, આના કારણો શું કામ આ યોજના જરૂરી છે. તો ડિક્રીઝ ધ સ્કેરસિટી ઓફ વોટર કે પાણીની જે જરૂરિયાત છે જે અત્યારે પાણીની માંગ છે એ ખૂબ વધી ગઈ છે તો એ ઘટાડવા માટે આની ખૂબ જરૂરિયાત છે. બીજું યુટિલાઇઝેશન ઓફ ધ ફ્લડ વોટર કે જે પૂરનું પાણી હોય છે એ વહી જાય છે અને એના સાથે ઘણી બધી જગ્યાએ આપણે કહી શકીએ કે નુકસાની પણ થાય છે. તો એ ઘટાડવા માટે શું હોય કે કેનાલ હોય તો પૂરનું પાણી કે નુકસાન જ ન પહોંચાડે અને ડાયવર્ટ થઈ જાય અને જ્યાં પાણીની જરૂરિયાત છે ત્યાં આવી શકે. એના પછી જે છે ગ્રાઉન્ડ વોટર જે છે એ પણ આનાથી વધશે. શું કામ? કારણ કે જ્યાં જમીનમાં 12 માસ પાણી રહેશે તો ધીમે ધીમે પાણી ઉતરશે તો આપણું જે ભૂગર્ભ જળ છે એ પણ ઊંચું આવશે. ભૂગર્ભ જળ પણ અત્યારે બહુ મોટો ઇસ્યુ છે કે પાણી ધીમે ધીમે ત્યાંથી પણ ખૂટતું જાય છે. અને એના પછી જે ઇલેક્ટ્રિસિટી જનરેશન થઈ શકશે એટલે કે આપણે વીજળી એમાંથી બનાવી શકશું. સિંચાઈ અને જે આંતરદેશીય જે જળમાર્ગ છે એ પણ મુખ્ય આના કારણો છે જે 3 આપણને ક્વેશ્ચનમાં પણ પૂછેલા છે. ચેલેન્જીસ, હવે કોઈ પણ આપણે આવડો મોટો પ્રોજેક્ટ કરવો હોય તો કંઈક ચેલેન્જીસ પણ હોય તો એની વાત કરીએ. સૌથી જે પહેલો કન્સર્ન છે એ છે ઇકોલોજીકલ કન્સર્ન. શું કામ? આપણે વાત કરીએ કે ચલો નદીને બધાને ભેગી થઈ એને જોડી દીધી, આપણે બધાના પાણી ભેગા કરી દીધા, પણ જે અમુક સ્પીસીસ છે જે તમે જોશો ને તો અમુક નદીમાં જ જોવા મળશે. ગંગામાં ડોલ્ફિન જોવા મળે છે તો એ ગંગામાં જ જોવા મળે છે, બીજે નથી જોવા મળતી. તો આવી જે સ્પીસીસ છે કે જે સ્પેસિફિક અમુક નદીમાં જ જોવા મળે છે એને જો બધી નદીના પાણી ભેગા થશે ને તો એમના માટે અઘરું થશે. એટલે ઇકોલોજીકલ કન્સર્ન ખૂબ મોટો છે કે બધા પાણીને ભેગા તમે કરી દો તો પછી પાણીમાં આ બધી સ્પીસીસ રહી શકે કે નહીં, તો એનો પણ એક ચેલેન્જ છે. બીજું છે સૌથી મોટું બજેટ કે એટલો મોટો પ્રોજેક્ટ છે તો એને ફૂલફિલ કરવા માટે બજેટ જે છે આપણી પાસે અત્યારે એને આપણે આટલું અલોકેટ ન કરી શકીએ એકસાથે. ત્રીજું છે કે લોકો જે વિસ્તારમાં રહી છે જ્યાંથી નહેર કાઢવાની છે એ લોકોનું સ્થાનાંતરણ, એમને નવી જગ્યા આપવી અને એનું કમ્પેન્સેશન કે એમને પૈસા આપવા. હવે પાર તાપી જે ઇન્ટર રિવર લિંકિંગ પ્રોજેક્ટ જે હતો એ અત્યારે સરકારે બંધ કરી દીધો છે. એ યોજના ઉપર અત્યારે થોડોક વિરામ લગાવી દીધો. શું કામ? કારણ કે ત્યાં જે લોકો રહી છે એ લોકોએ આનો વિરોધ કર્યો છે કે ભાઈ અમારું શું. તો એ લોકોના પણ ઘણા બધા પ્રશ્નો છે. તો એ સૌથી મોટો પ્રશ્ન છે કે આટલી કેનાલ તમે કાઢશો તો જ્યાં જ્યાં લોકો રહેતા હશે એનું સ્થળાંતરણ તમે ક્યાં કરશો, તો એ પણ એક ચેલેન્જ છે. અને ચોથું છે વોટર મેનેજમેન્ટ એન્ડ ઇન્ટરસ્ટેટ ઇશ્યુઝ કે પાણીનું આપણે કહી શકીએ કે આયોજન કઈ રીતે કરશું. ચલો નહેર બની ગઈ પછી જે આંતરરાજ્ય જળ વિવાદ જે છે જે ઘણા બધા ચાલે છે ત્યારે ઓલરેડી, તો એમાં પણ વધારો થશે કે કયા સ્ટેટનો કેટલો ભાગ, તો એ પણ એક ચેલેન્જ હોઈ શકે. તો બધું બેલેન્સ આપણે કરી અને આન્સર લખવાનો પ્રયત્ન કરીએ તો આપણને વધારે સારું આઉટપુટ મળી શકે. પેપરનો 13મો ક્વેશ્ચન અને જ્યોગ્રાફીનો 3જો ક્વેશ્ચન. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે તે સમજાવો અને ભારતમાં આબોહવાને પ્રભાવિત કરવામાં તેની ભૂમિકાની ચર્ચા કરો.
કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહેલાં તો સમજાવવાનું છે કે શું છે અને ભારતમાં કઈ રીતે કહી શકીએ કે એ પ્રભાવિત કરે છે આપણી જે ક્લાઇમેટ છે, આપણી આબોહવાને કઈ રીતે પ્રભાવિત કરે છે. તો સૌથી પહેલાં તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે, તો એને સમજાવીએ કે શું છે. તો સૌથી પહેલાં તો એ સબ ટ્રોપિકલ કહી શકીએ કે આખો જે વિસ્તાર છે કે આખો હાઈ પ્રેશર બેલ્ટ છે. પ્રેશર બેલ્ટ જે છે એ આપણે જોગ્રાફીમાં જો ભણ્યા હોય તો આપણને ખ્યાલ હોય કે અલગ અલગ છે. લો પ્રેશર બેલ્ટ અને હાઈ પ્રેશર બેલ્ટ અલગ અલગ વિસ્તારોમાં પૃથ્વીમાં જોવા મળે છે. તો ત્યાંથી જે છે આની શરૂઆત થાય છે. તો કઈ રીતે ઉદ્ભવે છે? તો ઠંડી હવા જે ધ્રુવ પ્રદેશમાંથી આવે છે અને ગરમ હવા જે વિષુવવૃત્ત પ્રદેશમાંથી આવે છે એ બંને ભેગી થાય છે. ગરમ હવા અને ઠંડી હવા જ્યારે ભેગી થાય ત્યારે આવી રીતે ડિસ્ટર્બન્સ અથવા તો કહી શકીએ ઘણી વખત સાયક્લોન્સ જે છે એ રચાતા હોય છે. તો એના કારણે આ ઉદ્ભવે છે ઠંડી અને ગરમ હવા ભેગી થવાથી. અને આ જે છે જે એક્સ્ટ્રા ટ્રોપિકલ સ્ટ્રોમ જે છે એનાથી આ બને છે. જે આ ગરમ અને ઠંડી હવા ભેગી થાય છે એનાથી એક્સ્ટ્રા ટ્રોપિકલ જે કહી શકાય કે સ્ટોર્મ એને કહેવાય છે. તો એ રચાય છે. અને જેટ સ્ટ્રીમ્સ, તો જેટ સ્ટ્રીમ્સ પણ આપણને ખ્યાલ જ છે. તો જેટ સ્ટ્રીમ્સ જે છે એ આને હેલ્પફુલ થાય છે એને અહીંયા સુધી લઈ આવવામાં, કે જે આ પવનો છે એ આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે એને ભારત સુધી લઈ આવવામાં મદદરૂપ કરે છે. તો આની શરૂઆત ક્યાંથી થાય છે, ક્યાં ઉદ્ભવે છે? તો ભૂમધ્ય સાગર, કાસ્પિયન સમુદ્ર અને જે કહી શકીએ કે કાળો સમુદ્ર, તો ત્યાં જે છે રાતો સમુદ્ર, ત્યાં આ ઉદ્ભવે છે. તો મેડિટેરેનિયન એટલે કે ભૂમધ્ય સાગર, તો ત્યાં આખું ઉદ્ભવ થાય છે. આ ગરમ હવા અને ઠંડી હવા ભેગી થવાથી ઉદ્ભવે છે. અને નોન મોન્સુલર પ્રેસિપિટેશન પેટર્ન હવે થાય છે શું કે આ લગભગ આપણે કહી શકીએ ને કે શિયાળાની ઋતુમાં ઓક્ટોબર માસથી પછી ભારતમાં જોવા મળે છે. તો વર્ષા ઋતુ સિવાયનો જે કહી શકીએ કે સમય છે ત્યારે આપણને આ જોવા મળે છે. અને લો પ્રેશર સિસ્ટમ જે છે આ એક્ટિવ થાય છે. અને આનાથી આપણે કહી શકીએ કે આબોહવામાં શું પરિવર્તન આવે છે? તો આનાથી આપણો જે ઉત્તર ભારતનો વિસ્તાર છે મુખ્યત્વે ત્યાં વરસાદ જોવા મળે છે. અને જે કાશ્મીરનો જે કહી શકીએ કે પહાડી વિસ્તાર છે ત્યાં આપણને જે છે કહી શકીએ કે બરફ વર્ષા જોવા મળે છે. તો જે સ્નોફોલ થાય છે એની પાછળ આ જવાબદાર છે. અને ઉત્તર ભારતમાં જે વરસાદ આવે છે ઓક્ટોબર માસ પછી, તો એની પાછળ પણ જે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ કારણભૂત થાય છે. અને ઉત્તરી ભારત માટે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ત્યારે જે આપણે વાત કરીએ કે રવિ પાક જે છે એને આ પાણી પૂરું પાડે છે. તો આ કહી શકીએ કે ઈસ્ટવર્ડ્સ એટલે કે પૂર્વી તરફ આવે છે. શું કામ? કારણ કે ભારતમાં પશ્ચિમ સાઈડથી એન્ટર થતું એટલે જેનું નામ શું છે? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, કે પશ્ચિમ સાઈડથી આવે છે અને જે નોર્મલ વાતાવરણ છે એને ડિસ્ટર્બ કરે છે, એટલે એમાં વિક્ષોભ ઉત્પન્ન કરે છે. તો આવે છે ક્યાંથી? એ પૂર્વ તરફથી આવે છે. ભારતમાં પશ્ચિમ કિનારેથી અથવા તો કહી શકીએ કે પશ્ચિમ દિશાથી એન્ટર થાય છે, પણ એકચ્યુઅલમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પોતે છે એની ગતિ પૂર્વ તરફ હોય છે અને ભારતમાં પશ્ચિમ સાઈડથી પ્રવેશે છે. તો આની ઇફેક્ટ શું જોવા મળે છે, ક્યાં ક્યાં જોવા મળે છે? તો ભારતનો જે કહી શકીએ કે ઉત્તરી ભાગ છે ત્યાં આખામાં, પછી નેપાળમાં અને બાંગ્લાદેશમાં પણ આની અસર જોવા મળે છે. આ ઉપરાંત આપણે આગળ વાત કરીએ તો જે શિયાળામાં જે વરસાદ થાય છે કહી શકીએ કે ઓક્ટોબર નવેમ્બર માસ પછી ઉત્તરી ભારતમાં જ્યાં પણ એના માટે આ કારણભૂત હોય છે. તો ત્યારે શું હોય છે કે આખું વાદળિયું વાતાવરણ થઈ જાય છે અને ટેમ્પરેચર જે છે એમાં પણ ઘટાડો થાય છે. અને જે છે અનયુઝ્યુઅલ રેઇન એટલે કે અમોસમી વરસાદ થાય છે, કમોસમી વરસાદ થાય છે. અને પોસ્ટ મોન્સૂન સિઝન કે જે વર્ષા ઋતુ પછીનો જે સમય હોય છે ત્યાં પણ જે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને જે રિટ્રીટિંગ મોન્સૂન એટલે આપણને ખબર છે કે નિવર્તનની વર્ષા ઋતુ અથવા તો વર્ષા ઋતુ પછીનો જે સમય હોય છે જ્યારે પાછા ફરતા વરસાદના પવનો જે વરસાદ લઈ આવે છે એ બંને જે કહી શકીએ કે પવનો ભેગા થાય છે. અને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને જે પાછા ફરતા વરસાદના પવનો એ બંને ભેગા થાય છે અને ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ વરસાદ લઈ આવવામાં કારણભૂત બને છે. આ ઉપરાંત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ છેલ્લા થોડા ઘણા વર્ષોથી આપણે જો આખીની પેટર્ન જોઈએ તો એ થોડુંક નબળું પડતું જાય છે. કે પહેલાં એનો જેટલો પ્રભાવ હતો વરસાદ લઈ આવવામાં એટલો પ્રભાવ હવે નથી રહ્યો, એ ઓછું થતું જાય છે. તો એના કારણે જ જે કહી શકીએ કે આપણે સ્નોફોલ એટલે કે બરફ વર્ષા થાય છે એમાં પણ પ્રમાણમાં ઘટાડો થયો છે. અને કાશ્મીરમાં જે આપણે જે બરફ વર્ષા જોઈએ છે એના કારણે, તો કાશ્મીરમાં જે બરફ વર્ષા થાય છે એની પાછળનું કારણ આ જ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. તો એમાં પણ ધીમે ધીમે ઘટાડો થતો જાય છે અને સૂકો આખો જે છે સમયગાળો શરૂ થાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે આવે છે એ સમયમાં કહી શકીએ કે સૂકો સમયગાળો એટલે શું કામ કે વરસાદ નથી થતો, ઓછો થાય છે, અથવા તો જે બરફ વર્ષા છે એ પણ પ્રમાણમાં ઓછી થાય છે. અને આના કારણે જે ફળના જે પાક છે અથવા તો વૃક્ષો છે એને આનાથી ઘણું નુકસાન થાય છે. એટલે કે એગ્રીકલ્ચર ઉપર પણ આની ઇફેક્ટ જોવા મળે છે. 2023માં કહી શકીએ કે 2018 પછી સૌથી ઓછો વરસાદ હોય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ટાઈમમાં, શિયાળાની ઋતુમાં જે આપણને જોવા મળે છે વરસાદ,
એનું પ્રમાણ સૌથી ઓછું જોવા મળ્યું હતું. એ ઉપરાંત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે, આપણે વાત થઈ એમ કે ખૂબ ઓછું પ્રભાવશાળી દર વર્ષે પ્રતિ વર્ષ બનતું જાય છે. આના પછી બીજું પણ ઘણી વખત બને છે કે અમુક વખત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એમાં જે નોર્મલ જેટલો વરસાદ આવતો હોય એના કરતાં ઘણો બધો વરસાદ વધારે આવી જાય. જેમ આપણે હમણાં ગુજરાતમાં જે પરિસ્થિતિ થઈ હતી થોડો ટાઈમ માટે જન્માષ્ટમીના ટાઈમ પિરિયડમાં, તો એના કારણે શું થાય કે પાક જે છે એને વધારે નુકસાન જાય. આ સમયગાળો એવો હોય કે જો પાકને થોડું ઘણું વ્યવસ્થિત પાણી મળી રહે તો પાકને ફાયદો થાય. શું કામ? કારણ કે રવિ પાક જે છે, પંજાબ હરિયાણાનો જે વિસ્તાર છે અને ઉત્તર પ્રદેશમાં જ્યાં સૌથી વધુ ઘઉંની ખેતી થાય છે, તો એ આ સિઝનમાં જ થતી હોય. તો ત્યારે જો એને પાણી મળી રહે તો ફાયદાકારક છે, પણ જો જરૂરિયાત કરતાં વધારે પાણી આવી જાય તો પાક બગાડી નાખે છે. તો આની જે પેટર્ન છે એ બદલાણી છે કે ક્યારેક ખૂબ વધારે વરસાદ આવી જાય, ક્યારેક ખૂબ ઓછો આવી જાય, તો જેટલું જરૂર છે એટલું પાણી પણ ન મળે. તો આ કન્સર્ન પણ આપણને જોવા મળે છે. જેમ વાત થઈ એમ કે જાન્યુઆરીથી માર્ચના મહિનામાં જો આ વરસાદ આવે તો એ નુકસાનકારક હોય છે, કારણ કે ત્યારે જે છે જે આખો જે પાક હોય છે એ લણવાનો ટાઈમ હોય છે. જો ત્યારે વરસાદ આવી જાય તો એ પાકને નુકસાન પહોંચાડે છે. તો જાન્યુઆરી સુધીમાં જો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આપણને જોવા મળે તો એ ફાયદાકારક છે, એ પછી આવે તો એ આપણને નુકસાનકારક હોય છે. તો આ હતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. તો આગળ વાત કરીએ પેપરનો 14મો ક્વેશ્ચન અને જ્યોગ્રાફીનો 4થો ક્વેશ્ચન. COP28ના પરિણામો અને ભારત દ્વારા તેમાં ભજવવામાં આવેલ ભૂમિકાની ચર્ચા કરો. COP જેટલી પણ થાય છે આપણે બધી ક્લાસમાં ઇન ડિટેલ ડિસ્કસ કરીએ છીએ અને એમાંથી મેન્સમાં ક્વેશ્ચન પણ આ પૂછાયેલો છે. તો સૌથી પહેલાં તો COP શું છે એનું બેકગ્રાઉન્ડ આપણે આપવું પડે. જે લોકો મેઇન્સ માટે એલિજિબલ થતા હોય એ મોટા ભાગનાને ખ્યાલ જ હોય, પણ આપણે પેપરમાં ઇન્ટ્રોડક્શન લખવા માટે થોડું લખવું પડે. તો UNFCCC યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, જે આ સંસ્થા છે અથવા તો કહી શકીએ કે આ કન્વેન્શન છે, એના અંતર્ગત દર વર્ષે એક COP થાય છે, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. તો એનું જે 28મું એડિશન હતું તો એ લાસ્ટ યર થયું હતું દુબઈમાં 2023માં. આ જનરલી નવેમ્બર અથવા ડિસેમ્બરના મહિનામાં થતી હોય છે, જ્યારે વર્ષ પૂરું થાય ત્યારે COP થતી હોય છે, જનરલી એવો ટ્રેન્ડ છે. તો 28મી જે COP હતી એ દુબઈમાં થઈ હતી. તો દુબઈમાં જે COP થઈ એમાં એનું પરિણામ શું આવ્યું અને ભારતનો એમાં શું રોલ હતો તો એ આપણે લખવાનું છે. તો સૌથી પહેલાં પરિણામની ચર્ચા કરીએ કે આ વખતે શું નવું હતું. તો આ વખતની જે COP હતી એમાં સૌથી પહેલાં તો ફોસિલ ફ્યુલ જે વર્ડ છે એ ડિસ્કસ થયો હતો સૌથી પહેલી વખત COPમાં. દર વખતે જે COP થતી હોય છે, હવે આ છે પર્યાવરણ બચાવવા માટેની વાત, તો એમાં થાય છે શું કે દર વખતે જે ડિસ્કશન થાય એમાં કોલસો જ સૌથી મોટો પોઈન્ટ હોય છે કે ભાઈ કોલસો જે છે એનું દહન ઘટાડો અથવા તો કોલસાનો ઉપયોગ ઘટાડો. પણ કોલસો એકલો થોડો પોલ્યુશન કરે છે. ફોસિલ ફ્યુલની વાત કરીએ, જે અશ્મિભૂત બળતણ જે છે, તો એમાં ક્રૂડ ઓઇલ આવે અને નેચરલ ગેસ પણ આવે, તો એ પણ વાતાવરણને નુકસાનકારક જ છે. પણ દર વખતે જે આ યુરોપના દેશો છે એ શું ચાલાકી વાપરી અને ખાલી કોલસા ઉપર જ ડિસ્કશન કરે, તો ફોસિલ ફ્યુલ ઉપર ડિસ્કશન જ નથી કરતા. તો કારણ કે એ લોકો પણ એનો ઉપયોગ તો કરે જ છે, કોલસોને ઘટાડી દીધો છે, ફોસિલ ફ્યુલના રૂપે જે ક્રૂડ છે એ તો એ વાપરે જ છે. તો એ જે છે સૌથી પહેલી વખત ડિસ્કસ થયું અને એમાં પણ ભારતનો બહુ મોટો રોલ હતો કે તમે જ્યારે પણ વાત કરો ત્યારે ખાલી કોલસાની નહીં, ફોસિલ ફ્યુલની વાત કરો. કારણ કે કોલસો આવે ને એટલે પછી વાત આખી થઈ જાય વિકાસશીલ દેશો ઉપર, ડેવલપિંગ ઇકોનોમીઝ ઉપર, કે જે દેશોની આવક ઓછી છે એને એ લોકો પ્રેશરાઇઝ કરે કે તમે કોલસાનો ઉપયોગ ઓછો કરો. પણ જ્યારે ફોસિલ ફ્યુલ ટર્મ આવે ત્યારે બધા ઉપર જવાબદારી ઇક્વલી આવતી હોય છે. તો આમાં ભારતનું યોગદાન હતું અને આ COP28નું પણ એક અચીવમેન્ટ હતું. એના પછી વાત કરીએ તો જે યુરોપિયન યુનિયન છે, જે વાત થઈ એમ કે એ દર વખતે ખાલી કોલ ઉપર એટલે કે કોલસા ઉપર જ ચર્ચા કરતું હોય છે અને જે છે પ્રેશરાઇઝ કરતા હોય છે જે ડેવલપિંગ ઇકોનોમીને, ભારત અને બ્રાઝિલ ને ચીન જેવા દેશો કે જે કોલસાનો ઉપયોગ કરે છે. પણ ભારતે ફોસિલ ફ્યુલની વાત ડિસ્કસ કરી અને જે પોઈન્ટ છે એને વધાર્યો છે, આગળ વધાર્યો છે. એના પછી જો COP28ના પરિણામની ચર્ચા કરીએ તો GST, આપણાવાળું GST નથી, ગ્લોબલ સ્ટોક ટેક છે. હવે આની ચર્ચા થઈ હતી પેરિસની COPમાં, જે COP ખૂબ ઐતિહાસિક રહી હતી, પણ એના જે આઉટકમ્સ છે ઐતિહાસિક એ કઈ રીતે નહોતા, જે આપણને જોવા પણ નથી મળતા. તો પેરિસવાળી COP જે થઈ હતી એમાં એવું ડિસ્કશન થયું હતું કે વિશ્વનું જે કહી શકીએ કે સરેરાશ તાપમાન છે એમાં વધારો દિવસે ને દિવસે થાય છે, એ આપણે 1.5 ડિગ્રી સુધી સીમિત રાખવાનો છે. પણ એ 1.5 ડિગ્રીથી અત્યારે ઓલરેડી વધી ગયું છે, જે લોકો એક્સેપ્ટ નથી કર્યું પણ વધી ગયું છે. તો ગ્લોબલ સ્ટોક ટેક શું કહે છે કે પેરિસ COPમાં એવું નક્કી કર્યું હતું કે આપણે દર 5 વર્ષે જે છે આનું ડિસ્કશન કરશું કે આપણે 5 વર્ષમાં શું કર્યું અને હજી આપણે શું કરવું જોઈએ, કે 5 વર્ષમાં આપણું કહી શકીએ કે કામ કેવું રહ્યું છે, કામગીરીનો રિપોર્ટ સિમ્પલ ભાષામાં કહીએ તો છે. હવે 2017ની વાત હતી,
તો 22માં 5મું વર્ષ પૂરું થાય તો ત્યારે કરવાનું હોય, પણ ત્યારે શું થયું કે 1 વર્ષ કોવિડના લીધે COP કેન્સલ રહી હતી. તો 2023માં સૌથી પહેલી વખત આ જે GST છે એ થયેલું હતું કે જે આખું કામનું વિશ્લેષણ એનાલિસિસ થયેલું હતું કે આપણે કેટલું કામ કરેલું છે. એના પછી આનો આખો કોમ્પ્રિહેન્સિવ રિપોર્ટ તૈયાર થાય કે કયા દેશોએ શું કામ કર્યું છે અને કેવી કામગીરી રહી છે. આ કહી શકીએ કે શુદ્ધ ડિપ્લોમેટિક વાતચીત છે. એનું આઉટપુટ ક્યાંય આપણને મોટાભાગે જોવા મળતું નથી. એના પછીની વાત કરીએ તો એમાં એ ડિસ્કશન થયું કે 80 દિવસ આખા વિશ્વમાં 2023માં જે છે 1.5 ડિગ્રી કરતાં તાપમાન વધારે રહ્યું હતું. જે 1.5 ડિગ્રી સુધી તાપમાન સીમિત કરવાની વાત ચાલે છે, તો ઓલરેડી આખા વર્ષમાં 2023માં 80 દિવસ એવા હતા કે જ્યારે 1.5 ડિગ્રીથી તાપમાન વધારે રહ્યું છે. તો એવરેજ ટેમ્પરેચર ઓલરેડી આપણે 1.5 ડિગ્રી સુધી સીમિત રાખવાનું છે ને, એ ચર્ચા હતી 2100 સુધીમાં કે વર્ષ 2100 આવે ત્યાં સુધીમાં 1.5 ડિગ્રી સુધી સીમિત રાખવાનું છે. એની બદલે 2023માં આપણું તાપમાન ઓલરેડી 1.5 ડિગ્રીથી વધી ગયું છે એવરેજ ટેમ્પરેચર. હવે એવરેજ ટેમ્પરેચર ક્યારની વાત કરે છે? પ્રી ઇન્ડસ્ટ્રીયલ ટાઈમ, કે જે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન શરૂ થયું હતું એ પહેલાંના સમયની કમ્પેરિઝન છે. તો ત્યાર કરતાં અત્યારે 1.5 ડિગ્રી તાપમાન ઓલરેડી વધી ગયું છે. આપણે ક્લાસમાં બધું ડિસ્કસ કરીએ છીએ. હિસ્ટોરિકલી હોટેસ્ટ મંથ એન્ડ હોટેસ્ટ યર 2023 જે 2023નું વર્ષ હતું એ પૃથ્વીના ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ હતું. અને અલગ અલગ મહિનાઓ જોઈએ, જેમ વર્ષની એવરેજ આવતી હોય કે કયું વર્ષ કેટલું ગરમ રહ્યું, એવી રીતે દર મહિનાની પણ એવરેજ હોય. તો 2023ના દરેક મહિના હિસ્ટોરિકલી પૃથ્વીના દરેક મહિના કરતાં અત્યાર સુધીમાં જેટલા પણ જાન્યુઆરીમાં મહિનો આવ્યો છે, તો એ બધામાં ઐતિહાસિક રીતે જે 12 મહિના હતા એ સૌથી ગરમ હતા. અને એના જ કારણે 2023નું વર્ષ પણ સૌથી ગરમ હતું, જે રેકોર્ડ 2024માં તૂટે છે. જાન્યુઆરી 2023 હિસ્ટોરિકલી હાઈએસ્ટ ટેમ્પરેચર હતું, પણ જાન્યુઆરી 2024 એનાથી પણ વધારે હતું. તો આ વર્ષે જે COP થશે એમાં નવો રેકોર્ડ આવશે, તો એ પણ આપણા માટે વધારે ભયાનક હશે આના કરતાં. લોસ એન્ડ ડેમેજ ફંડ જે ખૂબ જરૂરી છે, જેની વાત કોઈ કરતું જ નથી, અને એના કારણે જ વિકાસશીલ દેશોને જે છે ખૂબ માર પડે છે. તો એ સૌથી પહેલી વખત ઓપરેશનલાઇઝ થયો છે. આ વાત ખૂબ જૂની છે કે લોસ એન્ડ ડેમેજ ફંડ બનાવો. લોસ એન્ડ ડેમેજ ફંડ શું છે? કે જે દેશોએ ઐતિહાસિક રીતે વધારે કહી શકીએ કે કાર્બન એમિશન કર્યું છે, એની જવાબદારી વધારે આવે. તો એ લોકોએ શું કરવાનું હોય કે જે લોકો પાસે અત્યારે પૈસા છે, જે દેશ પાસે, એમણે જે દેશની ઇકોનોમી ઓછી છે એને આર્થિક મદદ કરવાની. લોસ એન્ડ ડેમેજ ફંડ, લોસ એટલે એમને જે નુકસાન થયું છે, અને ડેમેજ પણ જે નુકસાન થયું છે એને ભરપાઈ કરવા માટે. હવે જે આઇલેન્ડ કન્ટ્રીઝ છે, રિપોર્ટ એવું કહે છે કે ઘણા બધા આઇલેન્ડ કન્ટ્રીઝ, સેશેલ્સ જે છે, માલદીવ્સ જે છે, એ લગભગ આજથી 50 વર્ષ પછી હશે જ નહીં, કારણ કે સમુદ્ર સપાટી એટલી વધી ગઈ હશે કે એ આખા પાણીમાં ડૂબી જશે. તો એ લોકોનો શું વાંક? તો એ લોકોને કમ્પેન્સેટ કરવા માટે જે લોસ એન્ડ ડેમેજ ફંડ બનાવવામાં આવ્યો છે, પણ છેલ્લા 20 વર્ષથી વાત ચાલે છે, પણ એ ઓપરેશનલાઇઝ થતો નહોતો. આની પહેલાંની જે સમિટ હતી 2022ની શર્મલ શેખ જે થઈ હતી ઇજિપ્તમાં, તો ત્યાં નક્કી થયું કે ભાઈ આ વર્ષે આપણે લોસ એન્ડ ડેમેજ ફંડ ફાઇનલી બનાવીએ છીએ. અત્યારે પૈસા કોઈ ન આપ્યા, પૈસા પેલી વખત આવ્યા દુબઈની COPમાં. અને જે લોસ એન્ડ ડેમેજ ફંડ છે, કેવો મજાક કરતા હોય છે વિશ્વના દેશો, કે જે આને આપણે સો કોલ્ડ ભણેલા ગણેલા અને પૈસાવાળા દેશો કહીએ છીએ. દર વર્ષે નક્કી થયેલું છે, એ લોકોએ જ પાછું વચન આપેલું છે કે દર વર્ષે $100 બિલિયન આ ફંડમાં આપવા, બધા વિકસિત દેશોએ ભેગા મળીને. પણ એની બદલે $800 મિલિયન આપ્યા. $100 બિલિયન વાત છે, એની બદલે $800 મિલિયન આપ્યા ખાલી. એ પહેલા વર્ષે. હજી દર વર્ષે તો ખબર નહીં મળે કે નહીં. અને એ સિવાય વાત કરીએ તો 25% ક્રૂડ, 25% નેચરલ ગેસ અને 15% ક્રૂડ વિશ્વમાં ખાલી એટલું અમેરિકા વાપરે છે. એકલો અમેરિકા દેશ વર્લ્ડનું 15% ક્રૂડ અને 25% ગેસ વાપરે છે. તો કાર્બન એમિશન સૌથી વધુ કરે છે. એના સિવાય 25% ટોટલ એમિશનમાં કહી શકીએ કે ટોટલ એમિશનના 25% ચાઇના એકલું કરે છે. તો એ બેની રિસ્પોન્સિબિલિટીઝ કોઈ નક્કી જ નથી કરતો. ભારતને ટાર્ગેટ કરતા હોય છે કે ભાઈ તમે ઓછું કરો, તો આ બેની કોઈ ચર્ચા જ નથી કરતું. તો એ સિવાય દુબઈ ડિક્લેરેશન જે છે, જ્યારે પણ કોઈ COP પૂરી થાય ત્યારે અમુક કોમન મુદ્દાઓ આવે કે જેના ઉપર બધા સહમત થયા હોય. તો એ જે મુદ્દા છે એને ડિક્લેરેશન તરીકે એક નામ આપવામાં આવે. તો દુબઈ ડિક્લેરેશન ફોર ફોસિલ ફ્યુલ કે જે થયું હતું એના આઉટકમ્સ શું રહ્યા, કે કયા કયા મુદ્દાઓ ઉપર કહી શકીએ કે સહમતિ થઈ. તો સૌથી પહેલાં તો ટ્રાન્ઝિશનલ અવે ફ્રોમ ફોસિલ ફ્યુલ. હવે છે ને આ શબ્દ ખૂબ એ લોકો કહેવાય ને કે ચાલાકીથી વાપરતા હોય છે. હવે એકચ્યુઅલમાં વર્ડ હોવું જોઈએ ફેઝ આઉટ, કે સંપૂર્ણપણે બંધ. ફેઝ ડાઉન એટલે કે આંશિક રીતે બંધ. ટ્રાન્ઝિશનિંગ હવે એટલે શું કે ધીમે ધીમે આપણે બંધ કરશું. તો એ ક્યારેય નથી થવાનું. તો ફોસિલ ફ્યુલ જે છે, જેમાં ત્રણેય આવે છે, કોલ, ક્રૂડ અને ઓઇલ. તો એ જે છે વાત કરીએ કે ઘટાડવાની વાત થઈ છે. આગળ વાત કરી કે ટ્રિપલિંગ ઓફ રિન્યુએબલ એનર્જી, કે
અત્યારે જે લોકોની જેટલી પણ અથવા તો કહી શકીએ જેટલા દેશો જે છે એમની જેટલી કહી શકીએ કે અત્યારે એ લોકો રિન્યુએબલ એનર્જી પ્રોડ્યુસ કરે છે એની 3 ગણી કરી નાખવી કયા વર્ષ સુધીમાં 2030 સુધીમાં, કે 2030 સુધીમાં જે છે જેટલું પણ રિન્યુએબલ એનર્જી પ્રોડક્શન થાય છે એનું 3 ગણું કરવું. આનાથી શું થશે કે વાર્ષિક લગભગ 7 બિલિયન ટન જેટલો કાર્બન જે છે એ વાતાવરણમાં ઓછો પડશે. ત્રીજું જે છે લોસ એન્ડ ડેમેજ ફંડ જે છે અપ્રૂવ થયું છે અને એમાં આપણે કહી શકીએ કે પહેલી વખત $800 મિલિયન બધા દેશો દ્વારા આપવામાં આવ્યા છે. ચોથું જે છે ફેઝ ડાઉન ઓફ કોલ, જેની વાત દર વર્ષે થતી હોય છે કે કોલસો જે છે એનું ઉત્પાદન અથવા તો કહી શકીએ કે કોલસાનું એમિશન, કોલસા દ્વારા થતું કાર્બનનું ઉત્સર્જન ઘટાડવું. પાંચમો જે ગોલ છે એ છે ગ્લોબલ ગોલ ઓન એડેપ્ટેશન. હવે એડેપ્ટેશન અને મિટિગેશન આ બે અલગ અલગ વર્ડ છે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એડેપ્ટેશન એટલે શું હોય કે ફોકસ ઓન ઇફેક્ટ, કે એ જ્યારે એની કંઈક અસર થઈ ને, ધારો કે કોઈ પ્રોબ્લેમ થયો છે એની અસર આપણને જોવા મળે છે તો એનું કામ શું? એડેપ્ટેશન એટલે એ જે અસર થાય છે ને એની ઉપર ફોકસ કરો અને એને દૂર કરવાની ટ્રાય કરો. જ્યારે મિટિગેશન એટલે શું હોય? હવે એ અસર ક્યારે થઈ એના માટે કંઈક કારણ તો હશે ને, તો એ કારણ ઉપર ચર્ચા કરે, એટલે એ કારણ ઉપર કામ કરે. તો મિટિગેશન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એડેપ્ટેશન અને મિટિગેશન બંને. છઠ્ઠો જે પોઈન્ટ હતો એ તો કટ ઇન મિથેન એમિશન. CO2 પછી સૌથી કહી શકીએ કે વધારે જે એમિશન થતું હોય છે ગ્રીન હાઉસ ગેસ, ઘણા બધા જે ગ્રીન હાઉસ ગેસ છે એમાં CO2 પછી જો સૌથી ખરાબ હોય તો એ છે મિથેન. તો મિથેન બે અલગ અલગ રીતે કહી શકીએ કે વાતાવરણમાં ભળે છે. એક કઈ રીતે? તો કે દહન દ્વારા, કે ક્યાંય પણ મિથેન જે છે એ દહન દ્વારા પણ બહાર આવતું હોય છે, ક્યાંય પણ ઇન્ડસ્ટ્રીમાં કે એમાં યુઝ થતું હોય ત્યારે. એ સિવાય જે બીજું જે છે વેન્ટિંગ દ્વારા, વેન્ટિંગ એટલે જે પશુઓ જે છે એના દ્વારા. હવે એ દહન દ્વારા નથી આવતો પણ મિથેન તો રિલીઝ થાય જ છે વાતાવરણમાં, તો એ પણ નુકસાનકારક છે ડેરી ઇન્ડસ્ટ્રી દ્વારા જે થાય છે. તો આનો પણ જે કહી શકાય કે ઘટાડવાની ચર્ચા થઈ છે દુબઈ ડિક્લેરેશનમાં. ભારતનું સ્ટેન્ડ શું રહ્યું હતું કે ભારતનું આમાં જેમ વાત થઈ એમ છે કે ભારત દ્વારા તેમાં ભજવવામાં આવેલી ભૂમિકા. તો ભારતની ભૂમિકાની વાત કરીએ તો મોદીજી પોતે ગયા હતા. દર વખતે બધી સમિટમાં બધી COPમાં મોદીજી નથી જતા, એટલે કે પ્રધાનમંત્રી બધા દેશના ન જતા હોય, ઇમ્પોર્ટન્ટ સમિટ હોય ત્યાં જતા હોય. તો આ વર્ષે ગયા હતા તો ત્યાં એમણે એક આ વર્ડ આપેલો છે સસ્ટેનેબલ કન્ઝપ્શન, જે મેઇન્સમાં તમે લખી શકો હાઇલાઇટ કરીને કે સસ્ટેનેબલ કન્ઝપ્શન એક જ ઉપાય છે વર્લ્ડને આમાંથી બચાવવું હોય તો. ગ્રીન ક્રેડિટ ઇનિશિયેટિવ, પ્લાન્ટેશન એન્ડ રિજ્યુવિનેશન ઓફ ઇકોસિસ્ટમ, કે જે આખી આપણી કહી શકીએ કે ઇકોસિસ્ટમ છે એને બચાવવા માટે ગ્રીન ક્રેડિટ ઇનિશિયેટિવ લેવો જોઈએ, કે જે લોકો વૃક્ષારોપણ અથવા તો કહી શકીએ કે ગ્રીનરી વધારે અથવા તો પ્લાન્ટેશન, ટ્રી પ્લાન્ટેશન વધારે, એના માટે એને અલગથી ક્રેડિટ એટલે કે ઇન્સેન્ટિવ્સ મળવા જોઈએ. ત્રીજું જે છે ફેર શેર ઇન કાર્બન બજેટ, કે જે આ મળે છે આપણે જે લોસ એન્ડ ડેમેજ ફંડની વાત થઈ અથવા તો જે કાર્બન બજેટની વાત થઈ, તો એમાં બધાનું યોગદાન વ્યવસ્થિત અને ઇક્વલ હોવું જોઈએ. એના પછી જે આ ટ્રિપલિંગ રિન્યુએબલ એનર્જીની વાત હતી 2030 સુધીમાં, તો એ પ્રસ્તાવ જે છે એ ભારતે આપેલો હતો કે 2030 સુધીમાં અત્યારે જે દેશની જેટલી પણ કાર્યક્ષમતા છે રિન્યુએબલ એનર્જીની એ 3 ગણી કરી નાખે. તો એ પ્રસ્તાવ ભારતે આપેલો હતો, તો આ પણ એક ભારતનું યોગદાન છે. એના સિવાય ભારતે એક આમંત્રણ આપેલું છે, મોદીજીએ પોતે આમંત્રણ આપેલું છે કે અત્યાર સુધી 2027 સુધીની COP ફાઇનલ થઈ ગઈ છે, ક્યાં ક્યાં થશે 25, 26 અને 27 જે થવાની છે અને 24ની એ ફાઇનલ થઈ ગઈ છે. 24ની રિયાદમાં થશે, તો એ ફાઇનલ થઈ ગઈ છે એના ડેસ્ટિનેશન કે ક્યાં ક્યાં થશે. તો 28મી COP 33મી COP 2028માં જે ભારતમાં યોજવા માટે મોદીજીએ આમંત્રણ આપેલું છે. આની પહેલાં ભારતમાં એક COP થઈ હતી જે 2002માં વાજપેયી ગવર્મેન્ટ વખતે થઈ હતી અને એ હતી COPની 8મી સમિટ. તો હવે 33મી સમિટમાં ભારતમાં થાય એના માટે મોદીજીએ આમંત્રણ આપ્યું છે. જેમ G20ની સમિટ થઈ હતી એવી જ રીતે COP 30 થાય એના માટે જો એનો અપ્રુવલ મળશે તો ભારતમાં થશે. અને છેલ્લું જે છે ભારતનું સ્ટેન્ડ હતું એ હતું સજેસ્ટેડ ફોર કમ્પ્લીટ ફેઝિંગ આઉટ ઓફ ઓલ કાઇન્ડ્સ ઓફ ફોસિલ ફ્યુલ. આ છે ને ભારતનું સૌથી મોટું સ્ટેન્ડ હતું, જે આ વખતે ભારતનો COPમાં ખૂબ મોટો દબદબો હતો, કારણ કે ભારતના જે 2-3 ઇનિશિયેટિવ્સ હતા એ પહેલી વખત ડિસ્કસ થયા અને એના ઉપર કામ થયું. લોસ એન્ડ ડેમેજ ફંડ, ટ્રિપલિંગ રિન્યુએબલ એનર્જી અને ત્રીજું જે છે ફોસિલ ફ્યુલ ઉપર ડિસ્કશન, કારણ કે દર વખતે ડિસ્કશન આપણે વાત થઈ એમ કે ખાલી કોલસા ઉપર જ થતું. તો ફોસિલ ફ્યુલમાં 3 આવશે, કોલ, નેચરલ ગેસ અને ક્રૂડ ઓઇલ. તો આ ભારતનું સ્ટેન્ડ હતું જેના ઉપર કામ ઘણું સારું થયું છે. તો આ હતી COPના પરિણામ અને એમાં ભારતે શું રોલ ભજવ્યો હતો એની ભૂમિકા. આગળ વાત કરીએ તો પેપરનો 15મો ક્વેશ્ચન, છેલ્લો ક્વેશ્ચન અને જ્યોગ્રાફીનો 5મો ક્વેશ્ચન. ભારતમાં ગરમીનો સમયગાળો વધુ લાંબો, હોટ વેવ્સ અને વધુ સઘન બનવાની અપેક્ષા છે. વિગતવાર ચર્ચા કરો કે ભારતમાં જે ગરમી આપણે જોઈએ છીએ એ હજી વધવાની છે અને
એ સઘન એટલે કે હજી આનાથી વધશે, તો એના ઉપર ચર્ચા કરો કે શું થઈ શકે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે જેમ વાત થઈ એમ કે પેપરના જે છેલ્લા 2 ક્વેશ્ચન હતા એ એન્વાયરમેન્ટ રિલેટેડ હતા. તો આ પણ કહી શકીએ કે એની સાથે સંકળાયેલો છે, એન્વાયરમેન્ટ સાથે, પ્રોપર જિયોગ્રાફીના બદલે. તો જે હોટ વેવ્સ જે છે કે જે આપણે જોઈએ છીએ આ વર્ષે ખૂબ આપણે આને અનુભવી પણ છે, તો એના માટેનું જે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ જે છે IMD, એમણે કહી શકીએ કે એક ક્રાઇટેરિયા આપેલો છે કે ક્યારે આપણે કોઈ પણ જે છે સમયગાળાને આપણે હોટ વેવ્સ કહી શકીએ, હીટ વેવ્સ. તો એ જે છે જો તાપમાન 40 ડિગ્રી જે છે એ મેક્સિમમ કહેવાય કોઈ પણ પ્લેન્સ એરિયામાં, એટલે કે કહી શકીએ કે મેદાની વિસ્તારમાં. 37 ડિગ્રી જે છે કોસ્ટલ એરિયામાં, એટલે કે જે દરિયાકાંઠાનો પ્રદેશ હોય ત્યાં 37 ડિગ્રી મેક્સિમમ કહેવાય. એ ઉપરાંત 30 ડિગ્રી જે છે હિલી એટલે કે પહાડી વિસ્તારમાં. તો આ 3 ક્રાઇટેરિયા છે, 40 મેદાની વિસ્તારમાં, 37 કોસ્ટલ એરિયામાં એટલે કે દરિયાકાંઠે, અને 30 ડિગ્રી જે છે પર્વતીય વિસ્તારમાં. હવે આ જે છે ને એ મેક્સિમમ ટેમ્પરેચર કહેવાય. હવે જ્યારે આ ટેમ્પરેચરથી જે નોર્મલ ટેમ્પરેચર છે અથવા તો જે દિવસનું ટેમ્પરેચર હોય છે એમાં 4.5 થી 6.4 ડિગ્રી સુધીનો વધારો થાય ને, એટલે કે ફોર એક્ઝામ્પલ અહીંયા 40 છે તો અહીંયા 44.5થી વધે ને તો આપણે એને હોટ વેવ્સ કહી શકીએ અથવા તો હીટ વેવ્સ કહી શકીએ. અને એ જો 46.4 સુધી રહીને તો એને આપણે નોર્મલ હીટ વેવ કહીએ, કે જે સામાન્ય તાપમાન છે જેટલું મેક્સિમમ હોવું જોઈએ પ્લેન્સમાં, કોસ્ટલ એરિયામાં અને હિલી એરિયામાં, એનાથી જો 4.5થી લઈ અને 6.4 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થાય તો એ નોર્મલ હીટ વેવ કહેવાશે. એનાથી પણ જો તાપમાન વધે છે તો એને સિવિયર અથવા તો કહી શકીએ કે એક્સ્ટ્રીમ હીટ વેવ કહી શકાય. તો સિવિયર એટલે શું? જ્યારે સામાન્ય હીટ વેવ કરતાં પણ તાપમાન વધી જાય. એટલે ફોર એક્ઝામ્પલ સામાન્ય હીટ વેવ ક્યાં સુધી કહેવાશે? આપણે જો પ્લેન્સની વાત કરીએ તો 46.4 સુધી, કારણ કે મેક્સિમમ ટેમ્પરેચર 40 છે. તો 40 + 6.4 એટલે 46.4થી પણ જો તાપમાન વધે એટલે કે 47-48 પહોંચે ને તો એને સિવિયર અથવા તો એક્સ્ટ્રીમ હીટ વેવમાં એને કાઉન્ટ કરવામાં આવે. તો આ પહેલાં તો એની ડેફિનેશન થઈ ગઈ. આગળ વાત કરીએ તો ભારત જે છે ટ્રોપિકલ અને ટેમ્પરેટ ઝોનમાં આવેલું છે, તો એના કારણે ભારતમાં ગરમી રહેવાની જ છે. અને જેમ કહી શકીએ કે ક્લાઇમેટ ચેન્જ થાય છે, ગ્લોબલ વોર્મિંગ થાય છે, એના કારણે આ સમયગાળો વધશે અને એની સૌથી વધુ ઇફેક્ટ આપણને જ થશે. તો એનું કારણ શું છે કે ભારત ટ્રોપિકલ અને ટેમ્પરેટ ઝોનમાં આખું આવેલું છે, એના કારણે. તો જે ભારતની ભૌગોલિક સ્થિતિ છે એ પણ આની પાછળ વધુ જવાબદાર છે. એના પછી રાઇઝ ઇન એવરેજ ટેમ્પરેચર. આપણે જેમ આગલા ક્વેશ્ચનમાં વાત કરી કે વિશ્વનું એવરેજ ટેમ્પરેચર અત્યારે દર વર્ષે કહી શકીએ કે પ્રતિ વર્ષ એમાં પોઈન્ટ થોડો વધારો થતો જાય છે અને ફાઇનલી 1.5 ડિગ્રીથી વધી ગયું છે. 1.5 ડિગ્રી સુધી સીમિત રાખવાનો જે પ્લાનિંગ હતો, ટાર્ગેટ હતો, એ અચીવ નથી થઈ શક્યો અને ઓલરેડી આ વધી ગયું છે. હવે જે આ સમયગાળો હોય છે ને, કહી શકીએ કે હીટ વેવ્સ હોય છે અથવા તો ગ્લોબલ વોર્મિંગ, આ થાય છે શું કામ? તો કાર્બન એમિશન જવાબદાર છે. ચલો આપણે વાત કરીએ કે કાલથી કાર્બન એમિશન બંધ, તો શું એ પોસિબલ છે? નથી. કારણ કે જે ફોસિલ ફ્યુલમાં ક્રૂડનો ઉપયોગ કરીએ છીએ તો ક્રૂડ ઓઇલમાંથી ખાલી પેટ્રોલ ડીઝલ નથી મળતું. પેટ્રોલ ડીઝલની સાથે સાહેબ બીજી 6000 વસ્તુઓ બને છે જે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ છે. પ્લાસ્ટિક પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ વગર કહી શકીએ કે ક્રૂડ વગર, એની બાય પ્રોડક્ટ વગર પ્લાસ્ટિક પોસિબલ નથી પ્લાસ્ટિક બનાવવું. તો બીજી 6000 વસ્તુઓ ક્રૂડ ઓઇલની બાય પ્રોડક્ટ તરીકે આપણને મળે છે. તો આપણે શું યાર તાત્કાલિક બંધ કરી શકશું? લગભગ પોસિબલ નથી આપણા માટે. એટલે કે મેં એક આર્ટિકલ સરસ વાંચ્યો તો એમાં હતું કે સવારે કહી શકીએ કે ઉઠી ત્યાંથી બ્રશ ઉપાડીએ તો પેટ્રોલિયમ પ્રોડક્ટ છે, અને રાતે સૂઈએ ને ત્યારે સ્વિચ બંધ કરવી પડે ને સૂવા માટે, તો ત્યાં સુધી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સથી આપણે ઘેરાયેલા છીએ. તો શું એ બંધ કરવી પોસિબલ છે આપણા માટે? જવાબ આપણો કદાચ નામાં હશે કે અત્યારે તાત્કાલિક આ પોસિબલ નથી, કારણ કે અલ્ટરનેટિવ્સ નથી આપણી પાસે. તો થાય છે શું? હવે આને સમજાવ્યું હોય ને તો એક ક્લાસમાં હું ડિસ્કશન કરતો હોય ને ત્યારે એક ઉદાહરણ આપું કે તાત્કાલિક કદાચ આપણે બંધ પણ કરી દીધું ચલો કાર્બન એમિશન, તો પણ આ કેવી પરિસ્થિતિ છે કહું કે ફોર એક્ઝામ્પલ આપણે દૂધ અથવા તો પાણી જે છે એ ગેસ ઉપર ગરમ કરવા મૂક્યું છે. હવે ખૂબ ઉકળી ગયું છે ને ગરમ થઈ ગયું છે. હવે તમે એમ કહો કે હું ગેસ બંધ કરી દઉં છું પછી એમાં તરત આંગળી નાખું તો મને ગરમ નહીં લાગે, પોસિબલ છે? એવું નહીં થાય. શું કામ? કારણ કે તમે ગેસ અત્યારે બંધ કર્યો, જે અત્યાર સુધી ગેસ ચાલુ રહ્યો છે એની જે ગરમી મળી છે એનાથી એને નોર્મલ ટેમ્પરેચરે આવતા ઘણો ટાઈમ જશે. તો આ જે ઇફેક્ટ છે ને એ પણ સેમ ઇફેક્ટ આપણને પૃથ્વી ઉપર જોવા મળે છે કે ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ આજે આપણે બંધ કરી દેશું કાર્બન એમિશન તો કાલથી બંધ થઈ જશે એવું નથી સાહેબ. જે ભૂતકાળનું કાર્બન એમિશન કરેલું છે ને, કાર્બન વાતાવરણમાં 100 વર્ષ સુધી રહી શકે. આજનું જે કાર્બન એમિટ કર્યો છે એ આજથી 100 વર્ષ સુધી વાતાવરણમાં જ રહેશે. તો જે હિસ્ટોરિકલી આપણે એમિશન કર્યું છે એના કારણે કાર્બનના કણો અહીંયા જ રહેશે
અને એના કારણે કહી શકીએ કે આપણને ઇફેક્ટ જોવા મળે છે અને એ ધીમે ધીમે વધશે. એટલે તાત્કાલિક કાર્બન એમિશન બંધ કરવાથી પણ આનું સોલ્યુશન નહીં મળે. આપણે ખૂબ ખરાબ ફેઝમાં એન્ટર થઈ ચૂક્યા છીએ, જેની ડિસ્કશન આપણે ક્લાસમાં ડિટેલમાં કરતા હોઈએ છીએ અને ખૂબ જરૂરી છે આની ઉપર ડિસ્કશન કરવું, પણ અત્યારે કોઈ એની ઉપર ચર્ચા કરતું નથી. પણ એટલે જ આપણને આ ક્વેશ્ચન જીપીએસસી આપેલો છે. તો આનું કારણ બીજું શું હોઈ શકે કે આજે આપણે હીટ વેવ્સ આવે છે તો એનું એક કારણ આપણે કીધું કે આપણે જે એરિયામાં રહીએ છીએ ત્યાં, એટલે કે ભારતની ભૌગોલિક સ્થિતિ ટ્રોપિકલ અને ટેમ્પરેટ. બીજું જે છે આખું વર્લ્ડનું કહી શકીએ કે વૈશ્વિક તાપમાન વધે છે તો ભારતનું વધવાનું જ છે. ત્રીજું કારણ શું છે કે ઘણી વખત સૂર્યના કારણે પણ આ થઈ શકે. સૂર્યની પણ અલગ અલગ સાયકલ્સ હોય છે જે પણ આપણે ડિસ્કસ કરીએ છીએ. 11 વર્ષની સાયકલ હોય છે, તો ઠંડી સાયકલ અને ગરમ સાયકલ. તો એમાં જ્યારે ગરમ સાયકલ હોય અને એ પણ એની એક્સ્ટ્રીમ કહી શકીએ કે પીક ઉપર હોય, ત્યારે એમાંથી જે છે ને ઘણી વખત એક સાથે ખૂબ મોટી સોલાર ફ્લેર્સ નીકળતી હોય છે, જે સૂર્યના સૂર્યકલંકો જે છે એમાંથી બહાર આવતી હોય છે. તો સનસ્પોટ્સ જે છે એમાંથી બહાર આવતી હોય છે અને એ કહેવાય છે CME, કોરોનલ માસ ઇજેક્શન. તો કોરોનલ માસ ઇજેક્શન એટલે શું? એક સાથે ખૂબ મોટી સૌર જ્વાળા બહાર નીકળે અને એના કારણે કહી શકીએ કે તાપમાન અચાનક વધી જાય અને આના કારણે સેટેલાઇટ્સ પણ ફેલ થઈ શકે. તો એ પણ ખૂબ અગત્યની વાત છે. તો CME થી પણ કહી શકીએ કે થોડા સમયગાળા માટે તાપમાન વધી શકે અને એના કારણે હીટ વેવ્સ સર્જાઈ શકે. ચોથું કારણ શું છે કે GHG એટલે કે ગ્રીન હાઉસ ગેસનું એમિશન, જેની આપણે ઓલરેડી વાત કરેલી છે કે ગ્રીન હાઉસ ગેસ એમિશનમાં વધારો થાય છે, એના કારણે પણ આપણને આ હીટ વેવ જોવા મળે છે. અને આના કારણે એક બીજી ઇફેક્ટ પણ જોવા મળે છે જે પણ આપણે ક્લાસમાં ડિસ્કસ કરીએ છીએ, અર્બન હીટ આઇલેન્ડ ઇફેક્ટ, કે જે મોટા મોટા સિટીઝ છે એમાં કાર્બન એમિશન વધારે થવાના કારણે ટ્રાફિકના લીધે અથવા તો વ્હીકલ્સના વધારે ઉપયોગના લીધે અથવા તો ઇન્ડસ્ટ્રીઝના લીધે અર્બન હીટ આઇલેન્ડ જોવા મળે છે. એટલે શું કે ગામમાં તમે રહેતા હોય ને ત્યાં તમને વધારે ગરમી જોવા મળે, ગામની બહાર જાઓ, ફોર એક્ઝામ્પલ રાજકોટની વાત કરીએ તો ઉનાળાની સિઝનમાં રાજકોટ પ્રોપરમાં હોય અંદર તો આપણને ખૂબ ગરમી અનુભવાય. જ્યારે આપણે બારોબાર જઈએ બોર્ડર બાજુ એટલે કે મુંજકાની બાજુ ત્યાંથી, હવે તો ત્યાંય ડેવલપમેન્ટ ખૂબ વધારે થઈ ગયું છે, તો ત્યાં આપણે કમ્પેરેટિવલી ટેમ્પરેચરમાં આપણે ફીલ કરી શકીએ કે ઘટાડો છે, ઘણો બધો ફેરફાર છે. તો આ ઇફેક્ટને કહેવાય અર્બન હીટ આઇલેન્ડ ઇફેક્ટ. તો આ પણ જોવા મળે છે કે શહેરોનું તાપમાન ખૂબ વધી જાય છે. આ એક ડેટા છે, આ એક કહી શકીએ કે ઇમેજ બનાવેલી છે પ્રોસેસ કરીને, કે આ સમયગાળો છે 1993 થી 2016. ભારતમાં ગરમી કેવી હતી એપ્રિલથી જૂનના મહિનામાં. એપ્રિલથી જૂનનો ડેટા છે હીટ વેવ્સના ડેઝનો. હવે એ તમે અહીંયા કમ્પેરિઝનમાં જુઓ 2024માં, કલર જ તમને કહી દેશે, મારે કંઈ કહેવાની જરૂર નથી કે કેટલો વધારો થયો છે હીટ વેવ્સમાં. પુષ્કળ પ્રમાણમાં આપણે કહી શકીએ કે જેને આપણે કલ્પી ન શકીએ એવો વધારો થયો છે છેલ્લા વર્ષોમાં, એપ્રિલથી લઈને જૂનના સમયગાળામાં. તો આખું એક કહી શકીએ કે આપણી પાસે કમ્પેરિઝન પણ છે. તો ઇફેક્ટ્સ, આની અસર શું થઈ શકે? તો સૌથી પહેલી અસર થાય છે એગ્રીકલ્ચર ઉપર, ખેતી ઉપર ખૂબ મોટી અસર થશે. પાકનું એક નિયત તાપમાન હોય, એનાથી વધારે તાપમાન જાય ને તો એ પાક બળી જાય. તો ફૂડની સ્કેર્સિટી, આપણે કહી શકીએ કે અનાજની અછત પણ એક આની ઇફેક્ટ બની શકે ફ્યુચરમાં અને બનવાની છે. આના માટે આપણે મેન્ટલી પ્રિપેર રહેવું પડશે. એના સિવાય ઇકોનોમિક જે છે એ પણ આની ઇફેક્ટ રહી. કઈ રીતે? તો 2022માં સરકારી ડેટા પ્રમાણે એવું થયું હતું કે જીડીપીના કારણે, જીડીપી ઉપર 8%નો બોજ આવ્યો હતો, કે એના કારણે આપણી જીડીપીમાં 8%નો ઘટાડો થયો હતો ગ્લોબલ વોર્મિંગના કારણે, અથવા તો હીટ વેવ્સ, અથવા તો જે ક્લાઇમેટ ચેન્જની જે કંઈ પણ ઘટનાઓ બને છે એના લીધે. કમ્પાઇલ ઇફેક્ટ કહી શકીએ કે બધી કમ્બાઇન્ડ ઇફેક્ટ જે છે 8%ની આવી હતી. તો તમે વિચાર કરી શકો જીડીપીના 8%, એટલે કે જે આપણે પૂર ને બધું હોનારત ને બધું થાય તો એ શું છે? ક્લાઇમેટ ચેન્જના લીધે છે. તો એ આપણને 8% જેવી ઇફેક્ટ જોવા મળી હતી. એના સિવાય હેલ્થ અને સાયકોલોજીકલ, માણસની જ્યારે સ્વાસ્થ્ય ઉપર આપણે જોઈએ છીએ કે ગરમીથી મૃત્યુના કેસ ઘણા બધા વધ્યા હતા, આપણે ન્યૂઝમાં અને છાપામાં ને બધા જોયા હતા. તો હેલ્થ ઉપર પણ માણસોને ખૂબ અસર થાય છે અને એના જ લીધે સાયકોલોજીકલ ઇફેક્ટ પણ આવે છે કે જે મોનિટર થતી નથી જનરલી. તો એ પણ ઇફેક્ટ છે. અને સોશિયલ ઇફેક્ટ પણ આની ખૂબ મોટી છે, કારણ કે ભારતનું 75% જે વસ્તી જે છે એ અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં કામ કરે છે. હવે આપણે જોતા હોઈએ છીએ કે લાઇફસ્ટાઇલ જ મેટ્રો સિટીઝની એવી છે કે આખો દિવસ તમારે બહાર જ રહેવું પડે. જે સેલ્સમાં એમાં કામ કરતા હોય તો એને આખો દિવસ બહાર રહેવું પડે. તો ઉનાળાના 2-3 મહિના અથવા તો કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે કામ કરતા હોય છે એમની તો પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય છે. તો જે બહાર કામ કરે છે તો આટલું ટેમ્પરેચર વધશે હીટ વેવ્સમાં, તો આ લોકોને પણ આની ઇફેક્ટ એટલે કે કહી શકીએ કે અસર જોવા મળશે ને અલ્ટિમેટલી આના કારણે જ ઇકોનોમી ઉપર ઇફેક્ટ આપણને જોવા મળવાની છે. બીજું, ઇલેક્ટ્રિસિટી ડિમાન્ડ ખૂબ વધી જાય છે. જે ગરમીનો સમયગાળો હોય છે, ઉનાળાનો સમયગાળો ભારતમાં, તે ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન ખૂબ વધી જાય છે
અને આના કારણે લોકોની કામ કરવાની ક્ષમતા એફિશિયન્સી જે છે એના ઉપર પણ ખૂબ ખરાબ અસર થાય છે કે લોકો ઉનાળામાં આપણને ઘણી વખત એવું થાય કે સૂતા જ રહી 2-3 કલાક બપોરે, કારણ કે કામ કરવાની આપણામાં શક્તિ જ નથી રહેતી. તો એફિશિયન્સી ઉપર પણ ઘણી અસર થાય છે. એના સિવાય કેટલ્સ એન્ડ ડેરી ઇન્ડસ્ટ્રી, દૂધાળા જે પશુઓ છે એનું દૂધ આપવાનું પ્રમાણ પણ ત્યારે ઘટી જતું હોય છે આ સિઝનમાં. તો એના કારણે પણ આ ઇન્ડસ્ટ્રી ઉપર પણ અને પશુઓ પણ, કારણ કે પશુઓ પણ એક નિયત તાપમાનથી વધારે સહન નથી કરી શકવાના. આપણે તો એસીમાં રહી લેશું કે થોડોક ટાઈમ બહાર નહીં જાય, એ બિચારા ક્યાં જશે? તો એમની ઉપર પણ ખૂબ અસર થાય છે આની. અને હાઈ પ્રેસિપિટેશન, જ્યારે ઉનાળો વધારે હશે, મતલબ કે ઉનાળામાં ગરમી વધારે પડી હશે, એ પછી ચોમાસામાં વરસાદ પણ વધારે આવશે. તો વધારે વરસાદ અથવા તો કહી શકીએ કે અતિવૃષ્ટિ પણ આની એક ઇફેક્ટ જે છે એના રૂપે આપણને જોવા મળે છે. આ એક ડેટા છે, તમને કદાચ ત્યાં વિઝિબલ નહીં થાય, પણ છતાંય હું ટ્રાય કરું કે તમને કહી શકું કે આ ડેટા જે છે એ હતો જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2023નો, એટલે કે 9 મહિનાનો આખો ડેટા હતો ગયા વર્ષનો. તો ટોટલ એમાં એવું લખેલું છે કે 273 દિવસમાંથી 235 દિવસ એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટના હતા. એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ એટલે શું? કે જે દિવસે, ફોર એક્ઝામ્પલ અત્યારે ઓગસ્ટ મહિનો ચાલે છે, તો ઓગસ્ટ મહિનામાં જેવું તાપમાનને બધી પરિસ્થિતિ હોવી જોઈએ એના કરતાં સારી હોય, એટલે કે કહી શકીએ કે વધારે હોય ગરમી અથવા તો કંઈ પણ વરસાદ, અથવા તો ઓછી હોય તો એને એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટમાં ગણાય. તો તમે વિચાર કરી શકો કે 273માંથી 235 દિવસ એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટના હતા. આ પરિસ્થિતિ આપણી છે. ગ્લોબલ વોર્મિંગથી ભારત કહી શકીએ કે ત્રીજો સૌથી મોટો એવો દેશ હશે કે જેને આની અસર સૌથી વધારે જોવા મળશે. તો આપણું નામ ઈ લિસ્ટમાં 3જા નંબર ઉપર છે કે જેની ઇફેક્ટ આપણને જોવા મળશે. તો એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સમાં શું શું હોઈ શકે? તો હીટ વેવ્સ, સાયક્લોન્સ, સ્નોફોલ, ક્લાઉડ બર્સ્ટ, લાઇટનિંગ એન્ડ સ્ટોર્મ, હેવી રેઇન, ફ્લડ એન્ડ લેન્ડસ્લાઇડ એન્ડ કોલ્ડ વેવ. આ બધું એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટમાં આવે. તો તમે વિચાર કરી શકો કે ત્રણેય સિઝન, શિયાળા, ઉનાળો અને ચોમાસું, ત્રણેયમાં આપણને ટોટલ 273માંથી 235 દિવસ એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સના હતા. તો આ આપણી પરિસ્થિતિ છે અત્યારની. જે વાત થઈ એમ કે થર્ડ મોસ્ટ વલ્નરેબલ કન્ટ્રી છે ભારત, કે જેની ક્લાઇમેટ ચેન્જની આપણી ઉપર ઇફેક્ટ જોવા મળશે. તો આના કારણે ગરમી પણ વધવાની જ છે. ગ્લાસ બિલ્ડિંગ જે છે ડબલ સન ઇફેક્ટ કરે છે. ઉનાળાની સિઝનમાં થાય શું? આપણે છે ને માણસો ખરેખર શિક્ષિત બહુ ઓછા છે, સાક્ષર વધારે છે. શું કામ? કારણ કે આપણે છે ને આંધળા અનુકરણમાં માનીએ છીએ. તમે આપણી આજુબાજુ જોજો, મેટ્રો સિટીઝના ફોટોગ્રાફ્સને તમે ક્યાંક જોશો ને તો તમને દેખાશે, અથવા તો લાઈવ જોજો કે કાચની બિલ્ડિંગ બનાવેલી હોય. એ ક્યાંથી કોપી કરેલી છે? યુરોપમાંથી. હવે યુરોપ, અમેરિકામાં તાપમાન ઘણું ઓછું હોય છે, ઠંડી હોય છે. એ લોકોને થોડોય સૂર્યપ્રકાશ આવશે ને તો ઉલટાનો એને ફાયદો છે કે કાચના લીધે એમને જે ટેમ્પરેચર છે ને એ ફિલ્ડ ટેમ્પરેચર વધી જશે. શું કામ? કારણ કે એને હુંફાળું વાતાવરણ મળશે કાચથી. યાર, જે દેશમાં 45 ડિગ્રી ટેમ્પરેચર પહોંચતું હોય ઉનાળાની સિઝનમાં, ત્યાં તમે કાચની બિલ્ડિંગ બનાવો તો આ શું સેન્સ છે આમાં? કોઈ વાત? આ ખાલી આંધળું અનુકરણ છે ને એ આપણે કરીએ છીએ. એના કારણે ડબલ સન ઇફેક્ટ આને કહેવાય છે. જે કાચની બિલ્ડિંગના કારણે જે ઇફેક્ટ થતી હોય છે ને એને આ ડબલ સન ઇફેક્ટ કહેવાય છે. કે ટેમ્પરેચર 45 હોય ને તો એ ઓફિસમાં 47-48 થઈ જાય કાચના કારણે. અને પાછું એવી ઓફિસ હોય એ તો એસી જ ચલાવવાના છે. તો એસીના કારણે વધારે વાતાવરણની આજુબાજુ જે કહી શકીએ કે આવી બિલ્ડિંગ્સ હશે ત્યાં ટેમ્પરેચર આ કહી શકીએ કે આર્ટિફિશિયલ ઇન્ક્રીઝ થાય છે, કે કૃત્રિમ રીતે ટેમ્પરેચરમાં વધારો થાય છે. શું કામ? પહેલાં તો આવી કાચની બિલ્ડિંગ બનાવી, એના કારણે અંદર ઓલરેડી ગરમી જે નોર્મલ હશે ને એના કરતાં 2-3 ડિગ્રી વધારે થશે. અને એ ઘટાડવા માટે એ જે એસી ઉપયોગ કરશે એમાં કહી શકીએ કે ઇલેક્ટ્રિસિટી વધારે થશે. એના કારણે કહી શકીએ કે બહાર ગરમી વધશે, એને અંદર ઠંડી હવા મળશે પણ બહાર ગરમ હવા હશે. તો આ જે છે ને આંધળા અનુકરણના કારણે છે. આની પાછળ માણસો જવાબદાર છે. તો આ જે ઇફેક્ટ છે ડબલ સન ઇફેક્ટ, એ પણ ખૂબ મોટી જવાબદાર છે ગરમી વધવા માટે. કહી શકીએ કે શહેરી વિસ્તારોમાં મુખ્યત્વે. હવે આનું સોલ્યુશન શું હોઈ શકે? તો જે ટ્રી પ્લાન્ટેશન, એટલે કે ગ્રીનરી આપણે જેટલી વધારશું એટલું પોસિબલ થશે, પણ એ તો ડે બાય ડે ઘટે જ છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એક જ સોલ્યુશન છે. આ હીટ કહી શકીએ કે હીટ વેવ્સ અથવા તો કહી શકીએ ક્લાઇમેટ ચેન્જ રિલેટેડ કંઈ પણ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન એક જ હોઈ શકે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. બીજું શું હોઈ શકે? તો ફાઇન્ડ અલ્ટરનેટિવ્સ, કે આના અલ્ટરનેટિવ્સ ગોતવા પડશે. મિનિમલ કન્ઝપ્શન, જે મુદ્દો આપણે સાયન્સ એન્ડ ટેકમાં જે ક્વેશ્ચન હતો એમાં પણ વાત થયેલી છે, અને COP28માં પણ આની ચર્ચા થઈ કે ભાઈ મિનિમલ કન્ઝપ્શન, જેટલું જોઈએ છે એટલું જ વાપરો. કન્ઝ્યુમરિઝમના કારણે બહેકાવામાં આવીને જરૂરિયાત કરતાં વધારે વસ્તુઓ ન ખર્ચો, એની પાછળ પૈસા ન ખર્ચો અને ન ખરીદો. ત્રીજું જે છે ડિક્રીઝ ઇન એમિશન, કે કાર્બન એમિશન ઘટાડવું જ પડશે, ફરજિયાત છે, એટલે કે રિન્યુએબલ એનર્જી તરફ જવું પડશે, જે અલ્ટરનેટિવ છે.
અને આ બધા માટે જેની ચર્ચા સાયન્સ એન્ડ ટેકમાં પણ કરી ચૂક્યા છીએ અને અત્યારે પણ કહીએ છીએ, સૌથી મોટું ફેક્ટર આ પ્રોબ્લેમનું હોય ને તો સોલ્યુશન એ છે કે સોશિયલ અવેરનેસ, સામાજિક જાગૃતિ. 10માંથી 9 લોકોને કાર્બન એમિશન શું છે ને એ જ ભારત દેશમાં નથી ખબર. કદાચ હું વધારે ભૂલી ગયો, સોરી મારો આંકડો કદાચ ઓછો હશે, કદાચ 10,000માંથી 9,999ને ખ્યાલ નહીં હોય કાર્બન એમિશન શું છે. તો લોકો જ્યાં સુધી, સામાન્ય લોકો સુધી આ માહિતી નહીં પહોંચે ત્યાં સુધી એનો કાંઈ સોલ્યુશન નહીં મળે. તો આ બધું ઘટાડવા માટે અલ્ટિમેટ સોલ્યુશન એ છે કે સામાજિક જાગૃતિ વધે. તો આ બધાથી આપણે આને બચાવી શકશું. તો આ ચર્ચા હતી. જે હોટ વેવ્સ જે છે એનો સમયગાળો વધારે, એટલે કે જેના નંબર ઓફ ડેઝ છે એ પણ વધશે અને એમાં જે તાપમાનમાં વધારો થાય છે એમાં પણ હજી વધારો થશે. તો વધુ લાંબો અને સઘન બનશે. એના ઉપર આપણે ચર્ચા કરી કે આ શું કામ થશે અને આનું સોલ્યુશન શું હોઈ શકે. તો આ હતું જિયોગ્રાફીનું પેપર સોલ્યુશન. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જાણ કરજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. આપના જો કોઈ પ્રતિભાવ હોય તો એ પણ કોમેન્ટમાં જરૂરથી આપજો અને વિડીયોને શેર પણ જરૂર કરજો. ધન્યવાદ.